चलो स्टूडेंट આપણે કેમેસ્ટ્રીના નીટ ઇન 30 ડેઝના બીજા ભાગમાં મળીએ છીએ। આપણે આજે તો જોવાનું છે ઈ વધારાની થિયરી હતી એટલે મેં તમને આખું ચેપ્ટર કર્યું તો એમાં તમને આગળ જે ભણાવું છું એની અંદર હવે એમસીક્યુ અને બાકીના દાખલા છે એની જે ટાઈપ મોટા ભાગની પૂછાતી હોય છે આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ છીએ। तो આપણે એ ટાઈપમાં આગળ વધીએ। ઓકે ચાલો હવે કઈ રીતે કયા સૂત્રો આવે જે આપણે આની અંદર બહુ ઉપયોગી થવાના છે એ બરાબર। સૌથી પહેલું આપણા માટે જે જરૂરી સૂત્ર છે E બરાબર E0 સ્ક્વેર માઈનસ 0.059 ના છેદમાં n અને log એનોડ ના છેદમાં કેથોડ। આ સિવાય તમને શીખવાડ્યું છે કે E0 સેલ, તો E0 જે સેલ છે એ આપણી માટે E0 રિડક્શન કેથોડ E0 रिडक्शन एनोड कैथोड माइनस एनोड Ca और તમે એને RHS માઈનસ LHS કહી શકશો। આ સૂત્ર છે તમારા ઓક્સિડેશન માટે લેવું હોય તો આપણે એને એનોડ માઈનસ કેથોડ કહી શકશો। E સેલ છે E આપણા માટે આ બધાનું ટોટલ છે 0.059 ના છેદમાં n છે 2.303 RT ના છેદમાં NF એટલે RT ના છેદમાં F આટલાની વેલ્યુ છે 0.059 છે। આ એનોડ ના છેદમાં કેથોડ છે ત્યાં તમે કોઈ પણ સંતુલિત સમીકરણ હોય એની માટે તમે આવું પણ લખી શકો CD ના છેદમાં AB અહીંયા એની ઘાત પણ હોય C ની ઉપર સ્મોલ c D ની ઉપર સ્મોલ d ની ઉપર સ્મોલ n B ની ઉપર સ્મોલ b ની ઘાત પણ હોઈ શકે। આગળ જો સંતુલન અચળાંક માટે લેતા હોય તો તમારે અહીંયા કે પણ લેવું પડે। હું ખાલી રિડક્શન ની વાત કરી રહ્યો હોય તો 1 ના છેદમાં રિડક્શન ની કોઈ પણ સંજ્ઞા હોય તો લેતી પણ લેવું પડે। એનોડ હોય ખાલી આપણા માટે એનોડ ની વાત હોય ઓક્સિડેશન હોય તો આપણે ઓક્સિડેશન ના છેદમાં કાઈ નહીં એક લેવું પડે। તો આ બધી એની વેરાયટી છે। જો સાંદ્રતા કોષ હશે જો સાંદ્રતા કોષ હોય તો આપણા માટે આ 0 આવે તો આપણી માટે જે સમીકરણ છે E સેલ બરાબર 0.059 ના છેદમાં n log એનોડ ના છેદમાં કેથોડ ની સાંદ્રતા આવે। હવે જો સંતુલન અચળાંક હોય તો આપણા માટે E સેલ બરાબર 0 આવે તો આપણા માટે જે સમીકરણ થાય E0 સેલ આ બધી વસ્તુ ઓલી બાજુ આવતી રહે એટલે 0.059 ના છેદમાં n થશે અને અહીંયા આપણા માટે આવશે log k આવું પણ થશે E0 સેલ બરાબર 0.059 ના છેદમાં n અને અહીંયા આવશે log k। તો આ જે છે એ આપણા માટે આની વેરાયટી હોતી બધી અલગ અલગ। હવે તમે એ પણ જોઈ શકો છો કે આપણા માટે આવું પણ સૂત્ર આવે છે લેમ્બડા m બરાબર 1000 ગુણ્યા k ના છેદમાં c જ્યાં c એ સાંદ્રતા છે એ મોલ પ્રતિ લિટરમાં હોય અથવા મોલ પ્રતિ સેન્ટીમીટર ઘનમાં હોય k છે તમને આવું શીખવાડ્યું r ચલે છે l a આવું કરી શકાય। તો r બરાબર આપણા માટે આવે ρ l ના છેદમાં a આવે રો ને સૂત્રનો કરતા બનાવો તો આપણા માટે r a ના છેદમાં l થશે। હવે અહીંયા આપણે આવું પણ ભેળાતા g બરાબર 1/r આવે અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય। અહીંયા આપણા માટે ρ l આવે એ ઉપર વયો જાય તો આપણા માટે અહીંયા k a ના છેદમાં l આવે। જો તમે g ને સૂત્રનો કરતા બનાવો તો l બરાબર k આવે જ્યાં l ને કોષ અચળાંક કહેવાય। તો આપણા માટે અહીંયા કોષ અચળાંક છે એને લખવો પડે આપણે g l બરાબર k આવશે જ્યાં l છે એને આપણે બોલીએ છીએ કોષ અચળાંક આવી રીતે બોલવામાં આવે એટલે આપણા માટે g ગુણ્યા કોષ અચળાંક પણ આવે
એના બરાબર k લખાય અને જ્યાં g છે ત્યાં તમે 1/r લખીશું તો આના પરથી દાખલા પૂછાયેલા છે. હવે તમને આવું સૂત્ર પણ ખબર છે ડેલ્ટા g -rt ln k સૂત્ર આવે અને ડેલ્ટા g -nfe સેલ સૂત્ર પણ આવે. તો આ આપણા માટે ચેપ્ટર ની અંદર અગત્યના સૂત્રો થયા બધા, બરાબર, જેની અંદર તમારે મૂલ્ય ગોતવું હોય તો અવલોકિત અવરોધના છેદમાં આપેલ અવરોધ ઈ પણ આવે તો ઈ પણ છે. હું તમને બાકીના બધા સૂત્રો છે એ કહું છું, પણ આ મોટા ભાગના સૂત્રો છે તમારે વિદ્યુત રસાયણના રિલેટેડ આવે. તો આપણે આ ચેપ્ટરમાં આવતા બધા સૂત્રો છે એ બધા જોઈ લઈએ અને બાકીનું છે તમને જેટલા દાખલા અનુલક્ષીને પ્રશ્નો પૂછાય છે એ કરાવો અને પ્રીવિયસ યરમાં તમને નીટમાં પૂછાયેલા એમસીક્યુ છે એ આપણે જોતા જવા છે. તો આપણે એના તરફ આગળ વધીએ. મોસ્ટલી આની બહાર છે એ લગભગ કાંઈ પૂછાતું નથી. આના જેવા દાખલા પૂછાય છે. વધીને ડેલ્ટા g nfe સેલ વાળા સેલ ગોતવાના દાખલા, નોર્મલ ઇક્વેશન ના દાખલા, સંતુલન અચળાંકના દાખલા, pH ના દાખલા, આના પરથી pH ગોતવાના દાખલા હોય, આની ગુણાકાર ગોતવાના દાખલા હોય, બધી એવું પૂછાય KST વાળા. એની વિશે બહુ બહારનું નથી આવું. આ 1/r ગુણ્યા કોસ અચળાંક છે એના જેવું હોય શકે. તો હવે આગળ જોઈએ. આપણા માટે છે r ρ * l / n એટલે ρ ગુણ્યા કોસ અચળાંક. જ્યારે ઓહમ અવરોધ છે l / n એ કેપિટલ પર હોય એ આપણે માટે આડછેદનું ક્ષેત્રફળ થાય અને l છે એ વિદ્યુત ધ્રુવો વચ્ચેનો અંતર સેન્ટીમીટરમાં છે અને ρ છે વિશિષ્ટ અવરોધ અથવા અવરોધકતા ઓહમ * સેન્ટીમીટરમાં છે. એકમ થાય કોસ અચળાંકનો એકમ થાય આપણી માટે સેન્ટીમીટર ઇન્વર્સ. આગળ વિશિષ્ટ વાહકતા કે કપા એ આપણે r બરાબર ρ l / n લીધું. આપણને ખબર છે કે આપણે આ લીધું r બરાબર ρ l / n લીધું, એમાં g બરાબર 1/r કીધું અને 1/ρ * l / a કરીએ. અહીંયા આપણા માટે 1/ρ માટે શું આવે કે કપા આવે. આપણે g 1/r કીધું, c બરાબર 1/r છે, તે બધું હરખું થાય અને l / n ને કોસ અચળાંક કીધું એ હમણાં તમને વાત કરી. આગળ છે વાહકતાના એકમોમાં ઓહમ ઇન્વર્સ અથવા સિમેન્સ કહેવાય, એને મોહો પણ કહેવાય, બરાબર. ઓહમ ઇન્વર્સ કયો એને મોહો પણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આ એક તમારા માટે અગત્યનું છે, થોડું જોવો. ક્યારેક તમને આવી રીતે મૂલ્ય આવી દીધું r પણ ρ કરો એના પરથી તમને કોસ અચળાંકની કિંમત મળતી હોય એટલે કોસ અચળાંકનો એક દાખલો આવો પણ આવેલો છે, પૂછાયેલો છે. એમ અવલોકિત અવરોધના છેદમાં વિશિષ્ટ અવરોધ તમારે લેવાનો હોય. કોસ અચળાંક આઈતર પણ ગોતી હોય તમે. વિશિષ્ટ વાહકતાના છેદમાં અવલોકિત વાહકતા આવું પણ કરી શકો. એટલે આ બે ખાસ યાદ રાખજો. આગળ મોલર વાહકતા હમણાં તમે કીધું કે લેમડા બરાબર 1000 ગુણ્યા k ના છેદમાં c આવે, જ્યાં મોલારિટી હોય મોલ પ્રતિ લિટર એકમ હોય અથવા તો મોલ પ્રતિ લિટર ને આપણે ઘન છે બોલાય, લખ્યું છે મોલ પ્રતિ લિટર, સાધારણ આપણે મોલારિટી કહેવાય. વિશિષ્ટ વાહકતા અથવા મોલર વાહકતાનો એકમ છે mho સેમી² મોલ ઇન્વર્સ. mho સેમી² મોલ ઇન્વર્સ અથવા સાયમન સેમી² મોલ ઇન્વર્સ. એટલે આ એકમો ખાસ યાદ રાખવા પડે અને લખ્યું છે સૂત્રમાં cm નું મૂલ્ય મૂકતા ત્યારે એકમમાં ફેરફાર કરતા મોલ ઘન સેમી થાય. એટલે આપણે અહીંયા કીધું કે મોલ પ્રતિ લિટર, લિટરને આપણે ઘન સેમી બોલે. તુલ્ય વાહકતા છે લેમડા m બરાબર 1000 ગુણ્યા k ના છેદમાં નોર્માલિટી. નોર્માલિટી એટલે શું થાય? ગ્રામ તુલ્ય ઇન્વર્સ થાય. તો આપણે માટે ગ્રામ તુલ્ય ઇન્વર્સ છે, જ્યાં આપણે માટે ઇક્વિવેલન્ટ વેઇટ જેવું થાય તો ગ્રામ તુલ્ય ઇન્વર્સ, ગ્રામ તુલ્ય પર લિટર અથવા નોર્માલિટી કહેવાય. તુલ્ય વાહકતાનો એકમ પણ કે mho સેમી² થાય, mho સેમી² અથવા સાયમન સેમી² મોલ ઇન્વર્સ, બરાબર. આ ઇક્વિવેલન્ટ કોન્સન્ટ્રેશન છે એટલે ગ્રામ તુલ્ય પ્રતિ ઘન સેમી એટલે લિટર કહેવાય અથવા આપણે એને ઘન સેમી કહીએ. કોહલ-રોસનો નિયમ તમને કીધું છે. કોહલ-રોસ નામના વૈજ્ઞાનિકે જે નિયમ આપ્યો, તે કોહલ-રોસ નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો એમાં આપણે શું કીધું કે કોહલ-રોસ નામના વૈજ્ઞાનિકે જે નિયમ આપ્યો એમાં આપણે એવું કીધું અનંત બંધને કોઈ પણ વાહકતા હોય એ કોઈ પણ પદાર્થની સીધી મોલર વાહકતા હોય એની અનંત બંધને વાહકતાના સરવાળા જેટલું થાય. આ ધન આયન છે, આ ઋણ આયન છે. આગળ એના તત્વ યોગની મૂળાંક છે મળતા વિદ્યુત વિભાજક પરનો વિસ્તાર છે x અને y. એટલે અહીંયા આપણને લખ્યું છે કે અનંત બંધને મોલર વાહકતા ઋણ આયન અને ધન આયનના સરવાળા જેટલી હોય, બરાબર.
આગળ અનંત બંધનને તુલ્ય વાહકતા, અનંત બંધનને તુલ્ય વાહકતા છે એ આપણી માટે કેટાયન અને એનાયન એના સરવાળા જેટલી છે. મોલર વાહકતા મેં હમણાં જોયા આપણે મોલર વાહકતા લેમ્ડા એમ બરાબર. તો મોલર વાહકતા છે એમાં આપણે એકમ જોયો મો સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ આ તો મો સેમી સ્ક્વેર. વિયોજન અંશ છે તો વિયોજન સાદો કરો લેમ્ડા એમ ના છેદમાં લેમ્ડા અંશ એમ આવે તો લેમ્ડા એમ ના છેદમાં લેમ્ડા અંશ એમ હોય કોક જગ્યાએ લેમ્ડા 0 એમ ના છેદમાં લેમ્ડા 0 સી પણ હોય પણ આપણે લેમ્ડા એમ ના છેદમાં લેમ્ડા અંશ એમ આવે. આ કે એ દાખલા તમને કરાવ્યા હતા આની પહેલા એક કોઈ દાખલો તમને કેમ ગણાવી સમજુ કે આપી દીધો. અહીંયા તમારે કેસી ની કિંમત જોઈતી તો આલ્ફા સ્ક્વેર સી ના છેદમાં 1 માઈનસ આલ્ફા આવી રીતે આવે. લેમ્ડા 0 એમ ને કહો કે મો સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ અથવા તો મોલારિટી હોય તો મોલ પ્રતિ લીટર. આ સામાન્ય વસ્તુ છે તમને આવડી જશે. E0 સેલ ગોતવાનો હોય તો કેથોડ માઈનસ એનોડ કારણ કે આપણે કેથોડ છે એના રિડક્શન પોટેન્શિયલ ના કિંમત વેલ્યુ ના હોય રિડક્શન પોટેન્શિયલ ની જે કિંમત હોય એને આપણે IUPAC આપણે ગણી છે. એટલે રિડક્શન આપણે મોટાભાગે ગોતવાનો રિડક્શન પોટેન્શિયલ ના કિંમતમાં ગોતવાનો આવે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને EMF એનો એકમ વોલ્ટ છે. નર્મસ્ટ સમીકરણ છે. જો અહીંયા ખાલી ઇલેક્ટ્રોન મેળવવાની વાત છે. અહીંયા ઇલેક્ટ્રોન મેળવો છો એટલે રિડક્શન થાય એટલે છેદમાં આવે. બરાબર. અહીંયા કે આપણી માટે રિડક્શન કિંમતના જ પોટેન્શિયલ છે. પણ જો ઓક્સિડેશન હોય તો માથે આવે. અહીંયા m માંથી m પ્લસ આવે. અહીંયા m માંથી m પ્લસ આવે. આ રિડક્શન છે એવી રીતે આવે. બે જેવું હોત તો આપણે અહીંયા કહ્યું કે E સેલ અહીંયા માથે બિંદુ નો આવે. E સેલ બરાબર E0 છે. અને અહીંયા એનો થાય છે માં કેથોડ આવે આપણા માટે. આગળ જોઈએ આપણે નીચેની પ્રક્રિયાને સમાવતા કોષ માટે EMF આપણને આપ્યો છે. તો મેં તમને કીધું હતું કે હમણાં અહીંયા AB છે અહીંયા CD લખ્યું તો C ની માથે C આવે, D ની માથે D આવે, છેદમાં N ની માથે આવે, B ની માથે B આવે. બરાબર. તો આવી રીતે પૂછાય તો આપણને જવાબ જોઈએ. ખાલી સંતુલન અચળાંક હોય તો સંતુલન અચળાંક હોય તો એની સેલની કિંમત 0 હોય તો આપણે E0 સેલ માટે બધી વેલ્યુ આવે કે આ KC છે એક સંતુલન અચળાંક છે પ્રક્રિયા માટેનો. મુક્ત શક્તિ ફેરફાર ડેલ્ટા G0 થી માઈનસ n એફિશિયન્સી છે. E0 સેલ છે આપણે કેથોડ અને એનોડની કિંમત છે એ ફેરાડે અચળાંક છે જે 96500 છે n છે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. બરાબર. ડેલ્ટા G -2.03 RT log Kc. બરાબર. Kc જ્યાં Kc બરાબર T કેલ્વિન તાપમાનના સંતુલન અચળાંક છે જે E0 સેલ માટે ઉપયોગમાં સંબંધિત ગણી શકાય. આ તમે વિચાર કરી શકો તમને આના પરથી E0 સેલનું સમીકરણ છે તારવતા શીખવાડેલું છે. 0.0591 ના છે log Kc ઈ તો એનો જ તમારા માટે પણ સંતુલન અચળાંક હોય ત્યારે E સેલ 0 હોય. E0 સેલના વોલ્ટ V માં છે ડેલ્ટા G એકમ હોય ડેલ્ટા G ની કિંમત આપણે માટે જૂલમાં હોય કારણ કે ડેલ્ટા G માઈનસ n એફિશિયન્ટ થાય ડેલ્ટા G માઈનસ n એફિશિયન્ટ થાય કોષ કામ કરતો હોય ત્યારે એ કાર્ય કરતો હોય એનો કાર્ય એકમ જૂલમાં આવે. જ્યારે જૂલ આવે ત્યારે કુલમ ઇન્ટુ વોલ્ટ આવે. તમે કુલમને સૂત્રમાં કરતા બનાવો તો જૂલના છેદમાં વોલ્ટ આવે. V ને સૂત્રમાં કરતા બનાવો તો જૂલના છેદમાં C આવે. એના ત્રણ એકમો લખેલા છે. પછી આપણે લખ્યું છે કે મુક્ત થતા પદાર્થનું દળ શોધવા માટે સંતુલિત વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા લખો. હવે સંતુલિત રાસાયણિક સમીકરણમાં જમા થતા પદાર્થના મોલની સંખ્યા એના આપણે m લઈએ. આપણે વિદ્યુત પ્રવાહના દાખલા હોય તો વિદ્યુત પ્રવાહના દાખલા માટે આપણે પહેલા q IT ગોતીએ. પછી ઇલેક્ટ્રોનનો ફેરફાર ગોતીએ. ઇલેક્ટ્રોનનો ફેરફાર મળી જાય એવો દાખલો અહીંયા રાખ્યો છે. ઇલેક્ટ્રોનનો ફેરફાર મળી જાય એટલે આપણે શું કરીએ કે અહીંયા એક ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય તો 1 ફેરેડ બરાબર 96500 બરાબર 1 મોલ. બે ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય 2 ફેરેડ હોય 2 * 96500 1 મોલ. તો આટલા ઇલેક્ટ્રોનના ફેરફાર કેટલું આવે? ઘણા પછી તમને મળશે કુલમમાં પસાર થતા વિદ્યુતનું પ્રમાણ પ્રવાહ એમ્પિયરમાં સમય સેકન્ડમાં. 20 મૂલ્ય હંમેશા આપણી માટે દાખલા આવશે એમાં આપણે ZIT આવશે. વજન જોતો છે ત્યારે તો વજન જોતો છે ત્યારે ZIT આવશે પણ Z છે એ આપણા માટે E ના છેદમાં 96500 છે અને E છે પદાર્થનો તુલ્ય દળ છે. એટલે મેં તો કીધું કે કેલ્શિયમ 40 હોય તો અમારે લખવાનું 20 કારણ કે કેલ્શિયમમાં 20 વાર 2 છે એટલે 40 ના છેદમાં 2 આવે એના પરથી આપણા માટે 20 આવે. એલ્યુમિનિયમ હોય તો આપણે લખવાનું 9 કારણ કે 27 છે પણ એનો 20 વાર કેટલો થાય 3 એટલે છેદમાં 3 આવે એટલે જવાબ કેટલો આવશે 9. મુક્ત થતા બધા W બરાબર ZIT. તો જ્યાં Z છે એમાં એની માટે આપણે જોયું E ના છેદમાં 96500. તો આ આપણા માટે હું છું ફેરેડેનો પહેલો નિયમ છે. બરાબર. મુક્ત થતા પદાર્થનું વજન ગોતવું એની માટે. આ આપણા માટે બીજો નિયમ છે m1/e1 અને m2/e2. બરાબર. તો એ રીતે છે મુક્ત થતા પદાર્થનું દળ m1 આને લઈ લો e1 નીચે આને લઈ લો મુક્ત થતા પદાર્થનું દળ છેદમાં તુલ્ય દળ આવી જાય એટલે આપણી માટે એ આપણો જો ફેરેડેનો બીજો નિયમ છે.
હવે દાખલા છે, હું દાખલા તમને આગળ સમજાવું છું. તો આપણે આગળ દાખલા કરીએ. આપણા માટે છે mg mg+2 અને ag. આમાં આપણે e ની ગણતરી કરવાની છે. આ એક દાખલો છે તમારો નનસ્ટ સમીકરણનો છે. તમારે થોડું ઉતાવળે ગણવાની ટ્રાય કરવી પડે. જેને પણ જવાબ આવવાનો છે આના કરતા ઓછો આવે. આ જો તમારા માટે mg છે એમાંથી mg+2 થાય છે. તો તમારા માટે mg માંથી જો mg+2 થતું હોય તો એ mg માંથી mg+2 થાય એટલે આપણા માટે શું થશે? ઓક્સિડેશન પોટેન્શિયલ આવશે. એટલે આપણી માટે આખી ક્રિયા આવી રીતે થાય. mg માંથી mg+2 વચ્ચે એક સાર સેતુ આવે અને ag+ માંથી ag થાય. હવે mg માંથી mg+2 થશે એટલે આપણા માટે 0.13 છે અને આ જે છે એ આપણા માટે 0.0001 મોલર છે. આ 0.13 મોલર છે. હવે આપણે E સેલ બરાબર E0 સેલ 0.059 ના છેદમાં n log એનોડ ના છેદમાં કેથોડ લખીએ તો E0 સેલ આપણને આપેલો છે 3.17 વોલ્ટ માઈનસ 0.059. હવે અહીંયા કેટલા લખવાનું? જો mg માંથી mg+2 છે એટલે 2 નો ફેરફાર છે, ag માંથી ag+ છે એટલે 1 નો ફેરફાર છે. એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, ત્યાં 1 નો. મેક્સિમમ કેટલો ફેરફાર છે? 2 નો. એટલે અહીંયા આપણે લખા છે ક્યારેક આવું પણ હોય Fe+2 હોય અને Al+3 હોય તો અહીંયા 2 નો ફેરફાર છે, અહીંયા 3 નો ફેરફાર છે. ટોટલ આને 3 વડે ગુણવું પડે અને 2 વડે ગુણવું પડે. બંનેના વિભાગ સમાન કરવા પડે એટલે જવાબ ત્યાં લખવો પડે 6. એટલે અહીંયા તમારે 2 લખવું પડશે. તો આ બાજુ એનોડ હોય, આ બાજુ કેથોડ હોય એટલે આ બાજુ એનોડ છે એટલે આપણી માટે આવશે અહીંયા Mg+2 છેદમાં આપણા માટે આવશે Ag+. પણ અહીંયા પણ આપણા માટે વીજભાર બંને સમાન થવા જોઈએ એટલે વીજભાર સરખું કરવા માટે અહીંયા માટે બગડો કરવો પડે, વર્ગ કરવો પડે. એટલે આ વસ્તુ આપણને આવડી જોઈએ. આગળ જઈએ. આ 3.17 છે, 0.0295 છે. અહીંયા log આ log mg+2 છે આપણા માટે 0.13 છે. અહીંયા છે આપણા માટે ag+ છે 0.0001 છે. આપણા માટે 0.0001 એટલે 1 ના છેદમાં 10000 થાય. 1 ના છેદમાં 10 ની 4 ઘાત થાય. 10 ની 4 ઘાત થશે એટલે આપણે ઉપર લઈએ. અહીંયા તમે જુઓ છેદમાં લખો 1 ના છેદમાં 10 ની 4 ઘાત લખો છો એટલે આપણી માટે અહીંયા 1 ના છેદમાં 10 ની 4 ઘાત આવે એટલે અહીંયા 10 ની -4 આપણે એનો વર્ગ કરશો એટલે અહીંયા આપણા માટે આવશે 10 ની -8 ઘાત. ઉપર થશે log 13 ગુણ્યા 10 ની 8 ઘાત પ્લસ થશે. 10 ની 8 ઘાત આપણા માટે પ્લસ થશે. પોઈન્ટ હું એક ખસેડું એટલે 1.3 ગુણ્યા 10 ની 7 ઘાત થશે. આનો log જોવાનો હોય તમારે. આનો log જોવો એટલે 13 નું 0 માં જે આવતું હોય લગભગ 1139 જેવું આવે અને આ આપણી માટે 7 આવશે. 7.1139 જેવું થાય એટલે 3.17 એને 0.0295 વારે 7.1139 ગુણો એટલે જવાબ લગભગ 2.96 વોલ્ટ જેટલો આવે. વાત કરશો એટલે તો આના પરથી તમને આવો દાખલો આવડવો જોઈએ. ઇલેક્ટ્રોનનો ફેરફાર કેમ લેવો જોઈએ લેવો આવડવું જોઈએ. અહીંયા બંનેના વિજભારને સરખા કરવા પડે. જો અહીંયા મેં લખ્યું છે Fe+2 તો મારે એનો ઘન કરવો પડે. અહીંયા લખ્યું કે L+C તો મારે એનો વર્ગ કરવો પડે. તો આવી રીતે આપણે લખવાનું હોય. આગળનો દાખલો છે હવે બીજો છે આપણે જોઈએ. તો આવા પૂછાયા હોય તો આપણે થોડું ઝડપથી ગણવું પડે. આ તમને થોડું સમજાય એટલે ધીમો લીધો પણ આપણે ઝડપથી ગણવું જોઈએ. આગળ હવે આ પ્રકારનો દાખલો છે. નીચે આપેલા કોષના પોટેન્શિયલના મૂલ્ય શોધો. એટલે આપણને એલ્યુમિનિયમ આપ્યું છે ને ઝીંક આપેલું છે. એલ્યુમિનિયમના કિંમત આપેલી છે, ઝીંકની કિંમત આપેલી છે. કોષના પોટેન્શિયલના મૂલ્ય શોધો. તો આપણી માટે સૂત્ર છે E સેલ E0 સેલ 0.059 ના છેદમાં n log એનોડ ના છેદમાં કેથોડ. હવે તમે જોઈ શકશો તમને હમણાં જે દાખલો શીખવાડી પ્રમાણે છે. E0 સેલ હોય આપણા માટે તો આપણા માટે શું થશે? E0 રિડક્શન કેથોડ E0 રિડક્શન કેથોડ માઈનસ n. આ કેથોડ છે તમારા માટે. કેથોડ એટલે ઝીંક થાય. એનું કિંમત છે તમારા માટે -0.76. ઓછે ઓછે વધતા થશે. અહીંયા આવશે +1.66 1.66 અને 1.76 બાદ થશે 0.90 વોલ્ટ આવશે. એ 0.90 વોલ્ટ જે આપણા માટે શું થશે? E0 સેલની કિંમત થશે.
0.059 છે તમે જોઈ શકો છો એલ્યુમિનિયમ માંથી 1 પછી 3 નો ફેરફાર Zn માંથી Zn+2 2 નો ફેરફાર આને મારે 2 વડે ગુણવું પડે આને 3 વડે ગુણવું પડે છેદમાં આવશે 6 log અહીંયા હું લખીશ એલ્યુમિનિયમ +3 આનો વર્ગ કરીશ અને છેદમાં Zn+2 એનો ઘન કરીશ આના પરથી પહેલા મને મળી E0 સેલ ની વેલ્યુ અહીંયા 0.90 આનો તમે ભાગાકાર કરશો જે જવાબ આવે તમારો log અહીંયા Al+3 તો 0.25 નો વર્ગ થશે અને અહીંયા તમારા માટે 0.05 નો ઘન થશે એના પરથી તમારે E0 E સેલ ની વેલ્યુ આવશે ગણતરી કરી લેવા તો આ તમારા માટે કોષ પોટેન્શિયલ છે એની માટેનો દાખલો છે એના પછી આપણે આગળ શું જોઈએ દાખલો એટલે આવા દાખલા પૂછાય ત્યારે આપણને આવડવા જોઈએ 298 પેલી રીતે આપણને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 1.02 વોલ્ટ છે આપણી માટે HCl ના દ્રાવણની pH ગણો PTH2 HCl Ag+ એમાંથી Ag તમે જોઈ શકો છો આપણી માટે PTH2H+ અને Ag માંથી Ag+ છે આની કિંમત આપણને આપી છે 0.80 હાઇડ્રોજન હોય એની માટે તો 0 વોલ્ટ જ થાય આપણે E0 સેલ ગોતીએ કેથોડ માઈનસ એનોડ કરીએ તો આપણને વેલ્યુ 0.80 મળે તો આપણે અહીંયા જોશું E સેલ બરાબર E0 સેલ 0.059 ના છેદમાં n log એનોડ ના છેદમાં કેથોડ E0 સેલ ની વેલ્યુ છે આપણે 0.80 આવી 0.059 ના છેદમાં n એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર એકનો જ આવશે કારણ કે Ag માંથી Ag+ છે PTH2 માંથી H+ છે એટલે એકનો જ ફેરફાર થશે log અહીંયા આપણે સાંદ્રતા નથી આપેલી એટલે આપણે log H+ લઈએ કારણ કે આપણી માટે અહીંયા H+ ની સાંદ્રતા થશે આખા કોષનો પોટેન્શિયલ આપી દીધો છે 1.02 વોલ્ટ H+ અહીંયા સાંદ્રતા આપી 0.08 1.02 માંથી 0.80 બાદ કરશો એટલે 0.22 જવાબ આવશે અહીંયા 0.059 રહેશે log H+ થશે 0.01 એટલે 10 ની -2 લખાય કારણ કે 1 ના છેદમાં 100 થાય 1 ના છેદમાં 10 ની 2 ઘાત ઉપર આવે એટલે 10 ની -2 થશે 0.22 ના છેદમાં 0.059 થશે log H+ રાખશું આ log H+ કરીએ માઈનસ આવું કઈ ન કરવું હોય તો આ 10 ની 2 ઘાત ને ઉપર લઈ જાઓ એટલે ગુણાકારમાં 10 ની 2 ઘાત આવશે ગુણાકારમાં આવશે એટલે તમે આનો જે ભાગ ચલાવશો એટલે મારા ખ્યાલ પ્રમાણે 3.72 જેવું આવશે અહીંયા આપણા માટે લખશું log H+ સરવાળો log 10 ની પર 2 ઘાત પણ આ 2 ઘાત આગળ આવશે વત્તે ઓછે ઓછા -2 થશે આ બાજુ આવશે આપણા માટે 5.72 થશે આ વત્તે ઓછે ઓછા આ બાજુ આવશે +2 3.72 માં +2 5.72 થશે ને -log H+ એટલે આપણા માટે આવશે pH એટલે -log H+ એટલે આપણા માટે pH થશે એટલે આપણો જવાબ આવશે pH આગળ આપણે જઈએ બીજા દાખલા 298 પેલી રીતે આપણે નીચે આપેલા કોષને પોટેન્શિયલ 0.53 વોલ્ટ આની ગુણાકાર ગોતો આપણે માટે છે PTH2 KOH HCl અને અહીંયા છે PTH2 એટલે આખી રકમ લાઈનમાં લાંબી છે PTH2 KOH PTH2 અને HCl આના પરથી આપણે આની ગુણાકાર ગોતવાનો હોય કોષ પોટેન્શિયલ 0.53 વોલ્ટ થાય E સેલ આપણને આપ્યો છે 0.53 વોલ્ટ આપણને કીધું છે PTH2 KOH અને અહીંયા કીધું છે આપણને PTH2 HCl આ 0.002 મોલર છે આ 0.005 મોલર છે હવે આગળ જઈએ આની ગુણાકાર ગોતવો E સેલ E0 સેલ 0.059 ના છેદમાં હવે અહીંયા જે સેગમેન્ટ છે
I ને ગુણાકાર હોય એ આપણા માટે H પ્લસ અને OH માઈનસ ની સાંદ્રતા છે. અહીંયા આપણે જો H પ્લસ ને સૂત્રનો કરતા બનાવીએ તો KW ના છેદમાં OH માઈનસ થાય એટલે આપણે H પ્લસ ની સાંદ્રતા શોધો એટલે KW ના છેદમાં OH માઈનસ થશે. એટલે આપણે અહીંયા આવું આવશે કે KOH માં રહેલા H પ્લસ ની સાંદ્રતા KOH માં રહેલા H પ્લસ ની સાંદ્રતા અને અહીંયા HCl માં રહેલા H પ્લસ ની સાંદ્રતા આવશે. એટલે આપણા માટે અહીંયા આવશે E0 સેલ. તો E0 સેલ તો 0 થાય કારણ કે અહીંયા હાઇડ્રોજન ની સામે હાઇડ્રોજન માટે વેલ્યુ 0 હોય એટલે 0 આવશે. તો 0.059 એના છેદમાં m છે તો n એટલે 1 નો ફેરફાર એક આવશે. log KOH માં રહેલા H પ્લસ ની સાંદ્રતા KOH માં રહેલા H પ્લસ ની સાંદ્રતા જે છે એ આપણા માટે શું છે 0.002 પણ આપણે શું કરશું અહીંયા લખવું હોય તો H પ્લસ ની સાંદ્રતા માટે KW ના છેદમાં OH માઈનસ લખશું અને HCl માં જે સાંદ્રતા છે 0.005 અહીંયા આપણા માટે આવશે 0.059 આવશે. આ log KW ના છેદમાં 0.002 ગુણ્યા 0.005 થશે. એટલે અહીંયા 2 ના છેદમાં 1000 આવશે. અહીંયા 5 ના છેદમાં 1000 આવશે. 2 5 10 મીંડું ઉડી જાય 3 ને 5 મીંડા થયા એટલે 5 મીંડા છે એટલે આપણા માટે આવશે 0.059 log KW ગુણ્યા 10 ની 5 કેમ આવ્યું એ આપણે અહીંયા જોયું. બરાબર છેદનો છે 10 માં એટલે સીધા 10 ની ઉપર 5 ઘાત આવશે. ઈ સેલ આપેલો તમને પોઈન્ટ 53 આ આપણે પોઈન્ટ 53 છે એના છેદમાં 0.059 લખીએ એના પરથી આપણને જવાબ આવે log KW આવશે. આમ રાખીએ પ્લસ log 10 ની ઉપર 5 ઘાત આવશે. અહીંયા 0.53 ભાગ્યા 0.059 કરશો તમે એટલે તમને લગભગ જવાબ છે એ 9.961 જેવો જવાબ મળે. એમાં તમે 5 ઉમેરશો એટલે આમાં એવું થશે તમારા માટે આ 5 આગળ આવશે. 5 આગળ આવે એટલે log 10 ની કિંમત 1 થાય વત્તે ઓછે ઓછા 5 આ બાજુ પ્લસ 5 થશે. પ્લસ 5 થશે એટલે આપણા માટે પ્લસ 5 ઉમેરો એટલે 14.017 જેવો જવાબ આવે. એટલે 14.017 જવાબ આવે. પહેલા હું તમને કહું માઈનસ log KW આવું આવે. એટલે ધારો કે જવાબ એક્ઝેક્ટ મને યાદ નથી પણ હું તમને જવાબ એમ કહું કે 9.961 જેવો જવાબ આવે. તમે આમાં 5 ઉમેરશો એટલે તમારા માટે 14.961 જેવું થાય પણ લગભગ 8.9662 જેવો જવાબ આવે છે લગભગ. તો 8.9662 આપણી માટે જે જવાબ આવશે એ 13.9662 જેવો જવાબ છે કારણ કે પ્લસ 5 પ્લસ ને અહીંયા માઈનસ થશે -5 ઓલી બાજુ મળશે એટલે પાછો પ્લસ થશે. એટલે આપણા માટે જે જવાબ આવશે એ 13.9662 જેવો જવાબ આવે. હવે જો તમારે કિંમત લાવવાની છે KW ની કિંમત લાવે એટલે આ માઈનસ સાઈન તમે આને આપો. ઈ માઈનસ સાઈન તમે એને આપશો એટલે તમારે શું કરવું પડે તમારે એને 1 માંથી બાદ કરવું પડે. 1 માંથી બાદ કરશો તમે એટલે અહીંયા 0 આવશે 10 માંથી 2 જશે 8 આવશે 9 માંથી 6 જશે એટલે 3 આવશે અહીંયા 3 આવશે આ આપણા માટે 0 આવશે. અને 0 ની આગળ તમે વધી ગયો એટલે -1 આવે એટલે આ -13 છે અને -14 છે એટલે આપણી માટે આવશે 14.0338. આ log છે એને તમે કાઢશો એટલે તમારે આનો જોવો પડશે એન્ટી log અને એન્ટી log જોશો એટલે તમારે એન્ટી log હંમેશા પોઈન્ટ પૂછી લે. પોઈન્ટ 03 નું 3 માં અને 8 માં જોશો એટલે તમારો જવાબ છે કા 1081 આવતો હશે કા 1041 આવતો હશે. જે જવાબ આવે ચાર આંકડામાં એક આંકડા પછી પોઈન્ટ મૂકો અને આ જે 14 ઘાત હોય 10 ની માથે 14 માઈનસ ઘાતના સ્વરૂપમાં આવી જાય તો જવાબ આવે. અહીંયા મેં તમને કીધું કે આ એક્ઝેક્ટ કયો ભાગાકાર ગુણાકાર છે આપણને ખબર નથી એટલે લાસા લીધું છે પણ જવાબ આ બેમાંથી લગભગ એક જ આવે. બરાબર તો આપણે KW કેમ ગણવું લેવા ત્યાંથી પછી આપણે આગળ વધુ છે દાખલામાં એ જોઈએ શું કરવું પડે કેટલું ધ્યાન રાખવું પડે. પહેલું આ સ્ટેપ ધ્યાન રાખવું પડે. બીજું કયું સ્ટેપ ધ્યાન રાખવું પડે કે અહીંયા તમારો જે જવાબ આવી જાય પછી તમારે આનો માઈનસ આને આપીને એને 1 માંથી બાદ કરવું પડે. 1 માંથી કેમ બાદ કર્યું એ આવડવું જોઈએ. ઈ પૂરું થાય એટલે આ log કાઢીને એન્ટી log જોવો પડે એટલે 0.03 નું 3 માં અને 8 માં જોવાનું થાય. આમ 300 કેલ્વિન તાપમાને એક બાર પ્રકારે સ્ટીવ CO2 ના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજનમાં ઋણ ધ્રુવ પર તાંબુ છૂટવું પડે છે અને ધન ધ્રુવ પર ક્લોરીન વાયુ છૂટવું પડે છે.
2 એમ્પિયર નો પ્રવાહ 1 કલાક માટે પસાર થાય તો કેટલો ક્લોરીન અને ડાયક્લોરીન નો શું ખબર પડશે આ વેલ્યુ છે. હવે તમે જોઈ શકો છોકરાઓ દાખલા મેં તમને રીત આપેલી હોય પહેલું સ્ટેપ Q બરાબર IT કરવાનું. સ્ટેપ નંબર 2 ઇલેક્ટ્રોન નો ફેરફાર નક્કી કરવાનો. સ્ટેપ નંબર 3 ધાતુ ગોતવી હોય તો મોલ ગુણ્યા પરમાણુ ભાર કરવાનો. સ્ટેપ નંબર 4 વાયુ ગોતવો હોય તો PV બરાબર nRT પરથી V નું પદ લાવવાનું જેમાં nRT ના છેદમાં P થશે. તો અહીંયા જે છે એ આપણા માટે Q બરાબર IT છે. તો પહેલું કેટલો પ્રવાહ છે 2 એમ્પિયર નો પ્રવાહ છે. કેટલા સમય માટે છે 1 કલાક. 1 કલાક એટલે 3600 મિનિટ 3600 સેકન્ડ એટલે 7200 કુલમ થશે. ઈ જે તમારા માટે 2 એમ્પિયર પ્રવાહ 1 કલાક માટે પસાર એટલે 7200 કુલમ. ઇલેક્ટ્રોનનો ફેરફાર છે આપણા માટે CuCl. Cu પોતે પ્લસ હોય અને 2Cl માઈનસ હોય. ઇલેક્ટ્રોનનો ફેરફાર આવે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 ફેરાડે 2 ગુણ્યા 96500 કુલમ એ 1 મોલ આવશે. 2 ગુણ્યા 96500 1 મોલ તો 7200 કુલમ એ કેટલા મોલ થશે બરાબર. એટલે 7200 કુલમ એ આપણા માટે કેટલા મોલ આવશે તો એ આપણને ઈ ખબર પડશે. એટલે આપણે 7200 બરાબર એને ગુણ્યા 1/2 ગુણ્યા 96500 કરો એટલે આપણા માટે ઉડી જાય. આનો જે જવાબ આવે તમારા માટે ઈ તમારા મોલ આવશે. ઈ જે મોલ આવે એને તમે પરમાણુ ભાર તમારે ધાતુ જોવે છે કોપર એ તમે 63.5 વડે મોલ ને ગુણો એટલે તમારા ધાતુનું વજન ગ્રામમાં આવે. અહીંયા તમે મોલ લેવા હોય મોલની કિંમત મૂકી દો 0.0 તમને અહીંયા કીધું છે R નું મૂલ્ય 0.083 દો. તાપમાન 300 કેલ્વિન આપ્યું છે એટલે 300 એટલે એક વાર દબાણ આપ્યું છે. જે જવાબ આવે તમારો પદમાં આવશે ને પદમાં જવાબ આવશે મીટરમાં આવશે. આમાં એવું લખ્યું નથી દાખલામાં કે કોષ ક્ષમતા તમારી 100% છે કે કોષ ક્ષમતા 90% છે. આમાં કાઈ ન હોય એટલે 100% કોષ ક્ષમતા હોય. પણ જો 90% હોય તો તમારે આને 90 ના છેદમાં 100 વડે ગુણવાનું. 85% હોય તો 85 ના છેદમાં 100. આને તેને ઓલાની. એટલે જો કોષની ક્ષમતા 85% હોય 90% હોય 75% હોય તો એ પ્રમાણે દાખલો ગણવો પડે. તો એ પ્રમાણે તમારો જવાબ આવે. આગળ નો દાખલો છે આપણે જોઈએ. તો દાખલો છે AgNO3 નો દાખલો છે. AgNO3 ના વિદ્યુત વિભાજન કોષમાં 5 એમ્પિયરનો પ્રવાહ 2.7 કલાક માટે પસાર કરતા કેથોડ પર ગોઠવેલ કેટલી ચમચીઓ પર ચાંદીનો ઢોળ ચડાવી શકાય છે અને એક ચમચી પર 0.01 ગ્રામનો ગોળ ચડે છે. તો જો તમે ધ્યાન આપો Q બરાબર આપણા માટે IT થશે 5 એમ્પિયરનો પ્રવાહ 2.7 કલાક એટલે 3600 વડે ગુણશો એટલે તમારે આના વડે ગુણવું પડે એટલે તમારો જે આવે જવાબ કુલમમાં આવે. ઈ જે જવાબ તમારા માટે કુલમમાં આવશે એને મોલમાં ફેરવવું પડે કારણ કે Ag પ્લસ અને NO3 માઈનસ હોય. Ag પ્લસ હોય અને NO3 માઈનસ હોય એટલે એક ઇલેક્ટ્રોનનો ફેરફાર. એક ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે 1 ફેરાડે 1 ગુણ્યા 96500 એ તમારા માટે 1 મોલ આવશે. તો આમાં જેટલા કુલમ આવ્યા ત્યારે કેટલા મોલ આવે ઈ પરથી આપણને ધાતુની કિંમત મળે. ધાતુ છે ઈ કેટલી Ag જમા થાય મોલ ગુણ્યા તમે પરમાણુ ભાર કરશો એટલે Ag નો પરમાણુ ભાર આપણને 108 આપી દીધો છે. આ મોલ જે આવે એના આને ગુણી નાખો એટલે તમારો જવાબ આવશે ઈ ગ્રામમાં આવશે. હવે એક ચમચી હોય બરાબર એક ચમચી હોય એના પર 0.01 ગ્રામનું પડ ચડે એટલે 0.01 ગ્રામે એક ચમચી છે એના પર પડ ચડતું હોય તો આમાં જેટલા ગ્રામ આવ્યો હોય ત્યારે કેટલી ચમચીને ઢોળ ચડાવી છે. તો આ માટે રીત છે કે 5 ગુણ્યા 2.7 3600 કરશો જવાબ કુલમમાં આવશે. આટલા એક ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એટલે 1 ગુણ્યા 6501 માં આટલા કુલમ કેટલા ધાતુ બરાબર મોલ ગુણ્યા પરમાણુ ભાર કરશો મોલ અહીં આવશે એના પરથી ગ્રામ આવશે. આટલા ગ્રામ એક ચમચી તો કેટલા આ ગ્રામ આવ્યો એટલે કેટલી ચમચી આવશે. લગભગ તમારો જવાબ થઈ 5439 ચમચી જેવો આવશે બરાબર. ત્યાંથી હવે આગળ જઈએ તો છોકરાઓ આવા બધા ટાઈપના દાખલાઓ જ પૂછાય છે તો તમારે થોડી સ્પીડથી ગણીને પ્રેક્ટિસ કરવી પડે તો તમને ઝડપથી આવડી જાય. આગળ વધીએ
400 મિલી 0.04 મોલર એજીએમ દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન એજીનું સંપૂર્ણ વિક્ષેપણ કરવા 4.5 એમએમ 4.8 એમએમ પ્રવાહ કેટલા સમય સુધી પસાર કરવો પડે? હવે તમે એક વસ્તુ વિચાર કરો. PV બરાબર એના તમને ml આપી દીધા છે. મોલારિટી છે તમને m ના છેદમાં v પરથી સાંદ્રતા પરથી મળી જાય. બરાબર? મોલ એ તમારા માટે મોલારિટી થાય. તો r ને t પરથી તમને શું મળે? સાંદ્રતા મળે, મોલ મળવા જોઈએ તમને. એટલે આપણા માટે સૂત્ર આવે મોલારિટી નું સૂત્ર આવે તો આપણા માટે સૂત્ર આવી રીતે આવે છે મોલારિટી બરાબર મોલ ના છેદમાં પદ આવે. તો આપણે મોલારિટી છે એ આપણને આપી દીધી છે 0.04 મોલર. કદ આપી દીધું છે એ કદ આપણે 0.4 લિટર લઈએ. આના પરથી આપણને શું મળી જાય? મોલ મળી જાય. ઈ જે મોલ મળે, હવે આપણી પાસે સૂત્ર હોય Q બરાબર IT આવો છે. બરાબર? કેટલા સમય પસાર કરવો પડે? T બરાબર Q ના છેદમાં I થાય. Q તમે લઈ આવો તમારા માટે I તો તૈયાર જ છે 4.8 એમ્પિયર. આપણે Q લાવવું છે. આના પરથી આપણને મોલ મળે. હવે AgNO3 જ છે. તો AgNO3 એટલે 1 ઇલેક્ટ્રોન 1 ફેરાડે 1 ગુણ્યા 96500 એ 1 મોલ થાય. હવે આપણે ઊંધી લીધા છે કે 1 મોલ હોય ત્યારે 96500 કુલમ છે. તો અહીંયા જેટલા મોલ આવ્યા ત્યારે કેટલા કુલમ થાય? ઈ જે કુલમનો જવાબ આવી તમે અહીંયા મૂકી દેવે તમારો સમય આવી જાય. સમય જે તમારો આવશે એને તમારે અહીંયા જે જવાબ આવશે એ સેકન્ડમાં આવશે. પણ તમારે મિનિટમાં ફેરવવું હોય તો મિનિટમાં ફેરવી શકાય, કલાકમાં ફેરવવું તો કલાકમાં. જે પ્રમાણે પ્રશ્નમાં માંગ્યો એ પ્રમાણે ફેરવી શકો. બરાબર? આ રીતે દાખલો થાય. એના પછીનો દાખલો આપણે જોઈએ. 0.001028 મોલ પ્રતિ લિટર એસિટિક એસિડની વાહકતા. જો વાહકતા તમને આપેલી છે એટલે કે આપેલું છે. એસિડિક એસિડની સીમિત મોલર વાહકતા એટલે માથે કીધું આ આપેલું છે. તો ચાલો વિયોજન અચળાંક ગણો. હવે આપણી માટે બહુ સહેલું છે. વિયોજન અચળાંક ગણવો એટલે તમારા માટે સૂત્ર છે α²c/1 - આલ્ફા છે. સાંદ્રતા તમારી પાસે આપી છે 0.001028. પણ શું નથી આપ્યું? આલ્ફા. તો પહેલા આપણે આલ્ફા મૂકીએ. તો આલ્ફા બરાબર લેમ્ડા m ના છેદમાં શું આવે? લેમ્ડા 0 m આવે. તો લેમ્ડા 0 m તમને આપી દીધું છે. બરાબર? એ લખવામાં કંઈક ભૂલ છે. સીમિત મોલર વાહકતા છે એ લખવામાં ભૂલ છે. અહીંયા સીમિત મોલર વાહકતા એસિટિક એસિડની 390.5% એટલું લખાઈ ગયું છે. 390.5 આવશે. એટલે અહીંયા 390.5 આવે. તો આપણે લેમ્ડા m ગોતવું પડે. અને લેમ્ડા m જો ગોતવું હોય તો આપણા માટે સૂત્ર છે 1000 ગુણ્યા k ના છેદમાં c. 1000 ગુણ્યા 4.95 ગુણ્યા 10 ની -5 કરો અને 0.001028 કરો એટલે તમને લેમ્ડા m મળશે. લેમ્ડા અહીંયા મૂકશો એટલે આલ્ફા મળશે. α²c 1 - આલ્ફા કરશો એટલે તમને k ની કિંમત મળશે. k ની કિંમત લગભગ 1.84 ગુણ્યા 10 ની 5 ઘાત આવે. શું થાય? 1.76 નું કે 1.84 કે 85 ગુણ્યા 10 ની -8 ઘાત જેટલું k નું કિંમત આવે. આગળ જોઈએ આપણે દાખલો. મુક્ત શક્તિ ફેરફાર વસ્તુનો દાખલો છે. ડેલ્ટા G અહીંયા જો તમે કોપર અને Fe આપી દીધા છે. બંનેના વેલ્યુ આપી દીધા છે. પ્રમાણિત પોટેન્શિયલ ધરાવતા કોષનું સાંકેતિક નિરૂપણ કરતા મુક્ત શક્તિનો ફેરફારને સંતુલન લાવો. મુક્ત શક્તિનો ફેરફાર ગોતવો હોય તો ડેલ્ટા G -એનર્જી સેલ પરથી ગોતી શકાય. અહીંયા માત્ર મને મીંડું આપી દો. અહીંયા આપણે ઈ સેલ ગોતવું હોય તો આપણને જે કિંમત આપેલી જે છે E0 રિડક્શન કેથોડ માઈનસ એનોડ કરો એટલે Fe ની કિંમત વધારે હોય, કેથોડ માઈનસ એનોડ કરશો એટલે તમને 0.34 ને 11 એવું મળે. એટલે Fe+2 માંથી બંનેમાં ઇલેક્ટ્રોન ફેરફાર હરખો છે એટલે Fe આપણા માટે નહીં આવે. આ 0.34 રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે. આ આપણી માટે 0.45 વોલ્ટ છે પણ અહીંયા માઈનસ આવે. કારણ કે માઈનસ હોય તો જ આ શું થાય? આ 0.34 હશે. ઓછે ઓછે વધતા થશે એટલે 0.45 આવશે. અહીંયા 9 આવશે. અહીંયા 79 એટલે 0.79 વોલ્ટ જેવું આવે.
એટલે અહીંયા તમારા માટે ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 આવશે, આ 96500 આવશે અને ઇલેક્ટ્રોનનો ફેરફાર છે 0.79 એટલે પછી ડેલ્ટા જી ની કિંમત ઋણમાં આવશે. બરાબર, એ જે આવશે જૂલમાં આવશે. તમે કિલો જૂલમાં ફેરવી શકો. સંતુલન અચળાંક તમારે ગણવો છે તો સંતુલન અચળાંક માટે આપણી પાસે સૂત્ર હોય તો આપણે અહીંયા E સેલ બરાબર E0 સેલ 0.059 ના છેદમાં n અને log k મૂકીએ ત્યારે 0 થઈ જાય. એટલે આપણા માટે જે આવશે એ E0 સેલ આખું સ્ટેપ આ બધું છે 0.059 ના છેદમાં n અને log k કરશું. એટલે આના પરથી E સેલ ની કિંમત આપણે લેવી મૂકી દો, ઇલેક્ટ્રોન ફેરફાર 2 મૂકી દો, 2 વડે ભાગશો. આપણા માટે એવું 0.79, આ આપણા માટે આવશે 2 વડે ભાગશો 0.295 અહીંયા આવશે log k. એ log k તમે મૂકશો એટલે આનો જે ભાગાકાર આવશે એનો તમારે એન્ટીલોગ લેવાનો અને એ એન્ટીલોગ તમે લેશો એટલે તમને તેની કિંમત મળશે. તો આપણા માટે આ બધા દાખલા છે. હવે હું તમને પૂછાઈ ગયેલા નીટના એમસીક્યુ કરાવું છું. એટલે પ્રીવિયસ યરમાં બધા પૂછાઈ ગયેલા નીટના એમસીક્યુ આપણે જોઈએ. આગળ નીટમાં પૂછાયેલા એમસીક્યુ છે આપણે જોઈએ. સૌથી પહેલો એમસીક્યુ 2019 માં પૂછાયેલો છે. 2fe+3 +2i - 2fe+2 +i2 માટે 298 કેલ્વિન તાપમાને E0 સેલની વેલ્યુ આપણને 0.24 વોલ્ટ આપી છે. કોષ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સનું ઉર્જા ડેલ્ટા G0 છે. કિલો જૂલ પર મોલમાં કેટલું આવે તો આપણે અહીંયા જોઈએ 2 તેરી 6 એટલે +6 છે, આ +4 છે, -2 છે. ટોટલ ઇલેક્ટ્રોનનો જે ફેરફાર છે એ આપણા માટે 2 નો ફેરફાર આવશે કારણ કે આ 6 માંથી 4 થાય છે અને આ -2 માંથી 0 થશે. એટલે ટોટલ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે આપણા માટે 2 છે એટલે આપણા માટે આવશે ડેલ્ટા G - NFe સેલ આવશે માઇનસ ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 નો છે, આ 96500 છે અને E સેલની વેલ્યુ છે એ તમને 0.24 આપેલી છે એટલે આપણને જવાબ આવશે આની સાથે ગુણશું એટલે 4632 જેવો જવાબ આવશે. આને કિલો જૂલમાં ફેરવો એટલે -46.32 કિલો જૂલ પર મોલ આવું થશે. તો આપણો જવાબ આવશે 46.32, આવો જવાબ આવશે -46.32 આવો જવાબ આવશે. ત્યાંથી આગળ આપણે દાખલો સી જોઈએ. ઓકે, હવે આ બીજો દાખલો છે. એક ઇલેક્ટ્રોન ધરાવતા કોષ માટે 298 કેલ્વિન તાપમાને E0 સેલ 0.59 વોલ્ટ છે. તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણો. હવે તમે એક વસ્તુ વિચારજો, આપણા માટે સૂત્ર છે E સેલ બરાબર E0 સેલ -0.059 ના છેદમાં n સંતુલન અચળાંક છે. લોક કે આવશે આ 0 થશે. હવે આ 0 થાય એટલે આપણા માટે સૂત્ર છે એ આપણે આવી રીતે આવશે E0 સેલ 0.059 ના છેદમાં n અને અહીં આવશે લોગ કે. E0 સેલ આપણને આપી દીધો છે કે E0 સેલ છે એની કિંમત 0.59 છે, આ 0.59 આવશે. અહીંયા 1 ઇલેક્ટ્રોન ધરાવતો છે એટલે આપણે અહીંયા 1 લખીએ એટલે કાંઈ ફેર નહીં પડે. આપણા માટે અહીંયા લોગ કે આવશે, આના છેદમાં 0.059 આવશે. અહીંયા છે તમારા માટે છે 59, અહીંયા આવી રીતે આવશે બરાબર. છેદનો છેદ અંશમાં ઉપર 10 આવશે, લોગ કે બરાબર 10 થશે. તેથી કે બરાબર લોગ 90 લોગ લ્યો, કે બરાબર 10 ની ઉપર 10 ઘાત આવશે એટલે કે બરાબર 10 ની ઉપર 10 ઘાત છે આપણો જવાબ આવશે. આના પછી આપણે આગળ વધીએ. આ દાખલો સરસ છે, થોડું ધ્યાન આપવા જેવો છે એટલે હરખું ધ્યાનથી જોજો તમે. અહીંયા λ0 બરાબર H2SO4 હોય તો આપણી માટે આવું થશે 2H પ્લસ અને SO4 -2. એવી રીતે K2SO4 હોય, K2SO4 હશે તો આપણી માટે આવું થશે 2K પ્લસ SO4 -2. અને આ હોય તો આપણા માટે થશે CH3COO માઇનસ અને K પ્લસ. હવે અહીંયા ધન આયનની પાસે બગડો લગાડેલો છે, આપણે અહીંયા 2 લગાડવા પડશે. અને ઋણ વીજભાર છે એ પણ 2 છે અને ધન વીજભાર છે એ પણ બધી જગ્યાએ 2 છે એટલે આપણે આવું કરવું પડશે. હા, મારે જે જોઈએ છે એ CH3COOH છે. આપણે જે પદાર્થ જોઈએ છે CH3COOH છે. તો એની માટે આમાંથી કઈ વેલ્યુ હોય
તો આપણે બહુ સહેલાઈથી આપણે જોઈ શકીએ. જો આના માટે આપણે x ધારેલું છે, આના માટે આપણે y ધારેલું છે, આના માટે z ધારેલું છે, પણ આપણે તમે જો અહીંયા આપણે બે વડે ગુણ્યા એટલે આપણા માટે શું થશે? એ 2z થશે. હવે આપણે શું કરવું છે કે CH3COOH લાવવું છે. તો CH3COOH લાવવું હોય તો CH3COO માઇનસ આ બે લખ્યા મેં. એવી રીતે હું અહીંયા 2k પ્લસ એ લખું છું. હવે તમે જોવો છો મારે CH3COOH લાવવું હોય તો આ લેવું પડે, આ લેવું પડે, આ બે મારે પોઝિટિવ લેવા પડે, એમાંથી મારે બાદ કરવું પડે. એટલે મારે આનો સરવાળો આની હારે કરવો પડે, આની હારેની બાદબાકી કરવી પડે. એટલે હું CH3COOH 2k પ્લસ લઉં છું, અહીંયા 2h પ્લસ લઉં છું, અહીંયા SO4 -2 લઉં છું, પણ હું અહીંયા -2k પ્લસ કરું છું અને SO4 -2 કરું છું. એટલે આ મારી માટે શું થઈ જશે? ઉડી જશે. એટલે મેં શું કર્યું છે? x પ્લસ 2z, એટલે આ x છે, આને બે વડે ગુણ્યું એટલે 2z થશે અને માઇનસ શું થશે? y થશે. એટલે હું આમ લખી શકું x માઇનસ y પ્લસ 2z લખીએ કાંઈ, પણ આવો જવાબ છે એ આપણને આપેલો છે, પણ આપણે z ને એકલો રાખવાનો છે. એટલે x માઇનસ y બાય 2 પ્લસ z લખાય. આને હું બે વડે ભાગું છું, આનો બે વડે ભાગું એટલે બે ઉડી જાય, એટલે આવું થશે. એટલે x માઇનસ y બાય x માઇનસ y બાય 2 પ્લસ z, કારણ કે x અને 2z એટલે 2z છે એની સાથે x છે એ તો પોઝિટિવ એટલે પ્લસ જ થવાનું છે, બરાબર. અને અહીંયા તમારો જે આન્સર આવશે એ x માઇનસ y પ્લસ 2z એ તો છે જ ને. તો આ રહ્યું x માઇનસ y પ્લસ 2z, તમારો આ જવાબ એ સાચું જ છે. અને તમે આમ લખવું હોય તો લખી શકો, પણ આવો જવાબ આપ્યો નથી એટલે આપણે એ ન લખીએ. એટલે આપણો જવાબ આવશે x માઇનસ y પ્લસ 2z. આગળ બહુ સહેલો MCQ છે. AL પ્લસ 3 માંથી AL થાય, AG પ્લસ માંથી AG થાય, K પ્લસ માંથી K થાય, CR પ્લસ 3 માંથી CR થાય. એના માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો અનુક્રમે આપણને આપ્યા છે. જેનું મૂલ્ય વધારે ઋણ હશે એની રિડક્શન ક્ષમતા વધારે હશે. જેનું મૂલ્ય ઋણ વધારે હશે એટલે પહેલું કોણ આવશે આપણી માટે? પોટેશિયમ. બીજી કિંમત આવશે -1.66 એટલે એલ્યુમિનિયમ. ત્રીજી કિંમત આવશે આપણી માટે CR+3. ચોથું આવશે AG. એટલે પહેલું આવશે K, પછી AL, પછી CR અને પછી AG. આ તો મૂલ્યને તમે ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે તમારો જવાબ આવી જાય. એટલે આ તમારા માટે સૌથી ઈઝી MCQ છે. આગળ હવે જોઈ લો, તમે ધ્યાન આપો. Zn માંથી ZnSO4 0.01 મોલર અને CuSO4 માંથી CU થશે. આ માટે આ ડેનિયલ કોષનો EMF જે છે એ E1 આપ્યો છે. એટલે આપણે બે દાખલા ગણવા પડે કે આ એક EMF આપ્યો છે તો E1 આપ્યો છે. હવે તમે ZnSO4 ની સાંદ્રતા બદલાવો છો, અહીંયા સાંદ્રતા 0.01 છે અને આ એક હતી. હવે ઊંધું થઈ ગયું, આ 0.01 છે ત્યાં એક લેવાનું અને CuSO4 માટે 0.01. આમ તો શું થાય, ઝડપથી દાખલા આવડી જવો જોઈએ. આ તમને ખાલી ગણાવીને તમને સમજાય એટલે કહું છું, બાકી તો બહુ સહેલો દાખલો થાય. E સેલ બરાબર E0 છે, 0.059 અહીંયા આપણા માટે આવશે log, અને log માટે અહીંયા આવશે આપણી માટે 0.0 એટલે 10⁻² ના છેદમાં 1 આવશે. હવે તમે જોઈ શકો છો કે આ આપણા માટે E0 સેલ છે, અહીંયા માઇનસ, આગળ બગડો આવશે પણ એ માઇનસ એટલે માઇનસ પ્લસ થશે. માઇનસ 10 ની કિંમત છે એ આપણી માટે 1 થશે. એટલે E સેલ ની અંદર આ ઉમેરાશે એટલે E1 આને નામ આપીએ તો એ વધશે. હવે આનો આ દાખલો છે હું એ રીતે કરું છું, પણ એમાં તમને ખબર છે કે મૂલ્ય છે એ મારે બદલાવવું પડે એમ છે. એટલે અહીંયા મારા માટે આવશે log 1/10⁻², કારણ કે આ જો 1 છે, આ 0.0 10⁻² થશે. એટલે આ E0 સેલ આવશે, 0.059 આવશે, બરાબર. બંને માટે ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે, તો અહીંયા તો 2 તમે લખી શકો, બરાબર, પણ એ પ્લસ જ થવાનું જે થશે એ. અને આ 2 આવશે એટલે 2 ની સામે 2 તો ઉડી જવાના હતા એટલે જવાબ આ જવાનો હતો. હવે અહીંયા તમે જોશો log આ 10 ની ઉપર 2 ઘાત આવશે, ઉપર આવશે એટલે 10 ની 2 ઘાત થઈ જશે. પાછો આ બગડો આગળ આવશે, log 10 ની કિંમત 1 થશે, 2 ઉડશે. પણ અહીંયા E0 સેલ છે એમાંથી 0.059 બાદ થશે. આમાંથી આ બાદ થશે એટલે આનું મૂલ્ય ઓછું થશે. એટલે E1 ની કિંમતમાં ઉમેરાય છે એટલે વધારે થશે અને E2 નું અંદર ઘટે છે એટલે એ ઓછું થશે. એટલે તમારા માટે જવાબ આ રીતે થઈ ગયો. હવે એના પછીનો દાખલો છે. 298 કેલ્વિન તાપમાને 0.5 મોલ પર ડેસી ઘન મીટર AgNO3 ની 5.76 × 10⁻³ સાયમન ઇન્ટુ સેમી ઇન્વર્સ વિદ્યુત વાહકતા ધરાવતા દ્રાવણની મોલર વાહકતા આપણને આપેલી છે. તો કેટલી થશે દ્રાવણની મોલર વાહકતા? બરાબર, આપણી માટે ડેસીમીટર આપેલું છે, મોલ ડેસીમીટર ઘન, અને આપણે વિદ્યુત વાહકતા ધરાવતા કોષને આપેલું છે એટલે મોલર વાહકતા જોઈએ છે. આપણી માટે સૂત્ર થાય
આલ્ફા બરાબર લેમડા એમ ના છેદમાં લેમડા 0 એમ થાય, પણ આપણે મોલર વાહકતા માટેનું સૂત્ર આવી રીતે છે લેમડા એમ બરાબર 1000 ગુણ્યા કે છેદમાં સી, અહીંયા સી એટલે 0.5 આવશે, આ 1000 આવશે, એને ગુણ્યા તમે 5.76 ગુણ્યા 10 ની -3 ખાલી કિંમત મૂકો એટલે તમારો જવાબ આવી જશે, બરાબર? એટલે કિંમત મૂકશો એટલે જવાબ આવી જશે, બરાબર? આગળ પીગલી ટેનેસિયલના વિદ્યુત વિભાજન દરમિયાન 3 એમ્પિયર પ્રવાહનો ઉપયોગ 0.1 મોલ ક્લોરીન વાયુ મેળવવા કેટલો સમય જરૂરી છે? હવે Na++ Cl- હશે. હવે આની અંદર આપણે Cl2 નું રૂપાંતર આપણે Cl માં કરીએ એટલે અહીંયા 2 Cl કરવા માટે ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 લેવાનો આવે. ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 લઈએ અને આપણે અહીંયા મોલ જોઈએ છે. અહીંયા મોલ માટે આપણને આપેલું છે, હું તમને સમજાવું. W બરાબર ZIT આવું સૂત્ર આવે. તો W બરાબર ZIT સૂત્ર તમને શીખવાડ્યું છે. અને આ વજન કરવું હોય તો મોલ ગુણ્યા તમારે શું કરવું પડે? પરમાણુ ભાર કરવો પડે. તમારે ક્લોરીન વાયુ જોવે છે એટલે મોલ ગુણ્યા તમારે શું કરવું પડે? ક્લોરીન માટે, ક્લોરીન વાયુ છે, ક્લોરીન અણુ છે, એની માટે 71 કરવું પડે. અહીંયા તમારે Z લેવાનો છે. Z એટલે એનું ઇક્વિવેલન્ટ વેઇટ છે. ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એ તમારે એક ક્લોરીન માટે Cl- 1 હોય, પણ 2 ક્લોરીન માટે 2 ઇલેક્ટ્રોન લેવા પડશે. આ ખાસ અગત્યનું છે, આ તમારે ધ્યાન રાખવું પડે એવું છે. એટલે તમારે અહીંયા શું આવશે? 35.5 ના છેદમાં 96500 આવશે, કારણ કે અહીંયા Z એટલે E ના છેદમાં 96500 છે, એને ગુણ્યા I એટલે 3 એમ્પિયર છે, અને તમારો સમય ગોતવો છે. હવે તમે T ને સૂત્રનો કરતા બનાવશો, 0.71 ગુણ્યા તમે 96500 કરશો અને છેદમાં તમે 35.5 ગુણ્યા 3 કરશો, એટલે હું માનું છું ત્યાં સુધી તમારો જવાબ 108 મિનિટ જેવો આવશે. સેકન્ડમાં તમારો જવાબ લગભગ 64-33 સેકન્ડ જેવો આવશે. 108 એની નજીકનું છે, આપણી માટે 110 છે, એટલે તમારો જવાબ આવશે. આ ખાસ યાદ રાખવાનું છે. અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એ એક છે, પણ આપણે 2 ક્લોરીન માટેની વાત કરવાની છે, કારણ કે આપણને મળશે Na વત્તા Cl2 માંથી NaCl એટલે 2 NaCl માટે મળવાનું. હવે જે નીચે છે આપેલ કોષ પ્રક્રિયા માટે ડેલ્ટા G અને Q ની કિંમત માટે કયો સંબંધ સાચો છે? હવે એમાં એવું આવે છે કે ડેલ્ટા G છે એની કિંમત છે એ ડેલ્ટા G ની કિંમત આપણને ઋણ આપેલી હોય, એટલે આમાં કંઈક પ્રશ્ન લખવામાં કંઈક ભૂલ થઈ ગયેલી છે. અહીંયા જો આવું છે ડેલ્ટા G = -NFE સેલ છે, જે સેલ માટે કોઈ પ્રક્રિયા આપવી જોઈએ એ અપાયેલી નથી, આ લખવામાં ભૂલ થઈ ગઈ હોય. ઈ સેલની કિંમત ઋણ છે, તો ઈ સેલની કિંમત જો છોકરાઓ ઋણ હોય તો એ ઋણ ધન થશે, એટલે આ જવાબ તમારા માટે ડેલ્ટા G નો આવશે, એ તમારા માટે પોઝિટિવ આવશે, પ્લસ જવાબ આવશે. અને જો ડેલ્ટા G પોઝિટિવ હોય તો તમે એક વસ્તુ યાદ રાખજો, ડેલ્ટા G ધન હોય, ડેલ્ટા G ઋણ હોય તો K > 1 હોય, ડેલ્ટા G 0 હોય તો આપણા માટે K = 1 હોય, અને ડેલ્ટા G પોતે પોઝિટિવ હોય તો K < 1 થાય. તો આપણા માટે આવું જ છે કે ડેલ્ટા G ઋણ હશે તો આપણે ડેલ્ટા G ધન હોય એટલે K કેવું આવશે? < 1. ડેલ્ટા G છે એ પોઝિટિવ છે તો K છે આપણા માટે કેવું આવશે? < 1. તો એવો ઓપ્શન જે હશે આપણા માટે ડેલ્ટા G > 0 તો K < 1 આવી ગયું. આગળ હવે જો તમે ધ્યાન આપજો, વિદ્યુત વિભાજન દરમિયાન 1 એમ્પિયરનો પ્રવાહ 60 સેકન્ડ સુધી પસાર કરતા કેથોડ પાસે કેટલા ઇલેક્ટ્રોન મળે? બહુ સાદો પ્રશ્ન છે. તમને આપેલું છે Q = IT. 1 એમ્પિયરનો પ્રવાહ 60 સેકન્ડ માટે પસાર થતો Q = Ne. સો n નંબર ઓફ ઇલેક્ટ્રોન જોવે છે તમારે, તો તમારા માટે શું આપ્યું છે? 60 સેકન્ડ આપેલી છે અને છેદમાં ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10 ની -19 આ 60 ના છેદમાં 1.6 કરશો ગુણ્યા 10 ની 19 કરશો, જે આવશે તમારો જવાબ, બરાબર? આશરે 16 × 6 = 76, 16 × 48, 3 પોઈન્ટ સમથિંગ આવશે, જવાબ આવો જોઈએ, બરાબર? એક આ જે આવશે 37.5 જેવો જવાબ આવશે, એટલે તમારે 1 મીંડું આગળ વધી જશે, એટલે તમારો જવાબ આવશે. આગળ આયર્ન પર ઝિંકનો ઢોળ ચડાવી ગેલ્વેનાઇઝ્ડ આયર્ન પર ઝિંકનો ઢોળ ચડાવી અને ગેલ્વેનાઇઝ્ડ આયર્ન મેળવી શકાય છે, પરંતુ તેનાથી ઉલટી પ્રક્રિયા શક્ય નથી. ન થઈ શકે ને? આયર્ન છે એના પર ઝિંકનો ઢોળ એટલે ચડાવી શકાય છે કારણ કે Zn ની રિડક્શન પોટેન્શિયલની કિંમત 0.76 વોલ્ટ છે, પણ Fe જે છે એની રિડક્શન પોટેન્શિયલની કિંમત છે એ 0.44 વોલ્ટ છે. આ 0.76 છે અને આ પોઈન્ટ શું છે? 44 છે.
એટલે આ જે મૂલ્ય છે એ વધારે છે એટલે એ પોતે એનોડ તરીકે વર્તી શકે, પણ ઓછો હોય એનોડ તરીકે થોડી વર્તી શકે. એટલે અંદર જો ઝીંક હોય ને બહાર Fe હોય તો એ તો પોસિબલ જ નથી. એટલે Fe કરતાં Zn નો ઋણ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એટલે એ શક્ય બને. એટલે Fe કરતાં ઝીંકનો વધુ ઊંચું ઋણ પોટેન્શિયલ છે એટલે આ પોસિબલ છે. આગળ 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીમાં હાઇડ્રોજન અને વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શૂન્ય કરવા માટે જરૂરી હાઇડ્રોજનનું દબાણ કેટલું થાય? હવે તમે એક વસ્તુ છે, શુદ્ધ પાણીમાં શુદ્ધ પાણી હોય એટલે એની pH 7 હોય. pH 7 હોય એટલે એની જે સાંદ્રતા હોય એ આપણા માટે કેટલી થાય? 10⁻7 સાંદ્રતા થાય. એટલે 10⁻7 સાંદ્રતા થાય એટલે એના પરથી આપણે વેલ્યુ છે એ લાવવાની હોય અને એના પરથી આપણે કિંમત ગોતીએ તો અહીંયા શું થશે તમને સમજાવું. કેટલાનું કોનું દબાણ જોશે? હાઇડ્રોજન વાયુનું દબાણ જોવે છે અને વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શૂન્ય કરવો છે એટલે આપણે જુઓ, તમે ધ્યાન આપજો, E સેલ E0 સેલ 0.059/n log શુદ્ધ પાણી માટે હાઇડ્રોજન પોતે પ્લસ હોય એટલે માઇનસ ઉપર મળે એટલે કેથોડ ઉપર મળે એટલે આપણને અહીંયા જે જવાબ આવે 10⁻7 આવશે. હાઇડ્રોજન છે, શુદ્ધ પાણી છે એટલે એની અંદર શુદ્ધ પાણીની pH 7 હોય એટલે એની સાંદ્રતા 10⁻7 થાય. 10⁻7 આવશે. અહીંયા આપણી માટે 2H + 2 ઇલેક્ટ્રોન એમાંથી H2 થશે એટલે અહીંયા H+ નો વર્ગ આવશે. એટલે આ આપણી માટે પોટેન્શિયલ 0 કરવો છે એટલે 0.059/2 આવી રીતે આવશે. બરાબર. હવે તમે એક વસ્તુ વિચારજો, આ 10⁻14 છે, ઉપર જતે 10⁻14 આવશે અને હવે તમે અહીંયા જોશો તો આ બધું 0 થઈ ગયું. અહીંયા ગુણાશે બધું 0 થશે એટલે જે જવાબ આવશે એ કેટલો આવશે? 10⁻14 જેટલો આવો જોઈએ, પણ એ ઋણ ઘાત કરશો એટલે આગળ આવશે એટલે -14 તમારા માટે જવાબ આવશે. એટલે જે આવશે તમારા માટે 10⁻14 આવશે. ત્યાંથી આપણે આગળ વધીએ. હાઇડ્રોજન અને મિથેન જેવા બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉર્જાને સીધી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવી હોય તો એ કયું સાધન હોય? હાઇડ્રોજન અને મિથેન છે. હવે હાઇડ્રોજનમાંથી બળતણ રીત ઉર્જા ઉત્પન્ન થાય, મિથેનમાંથી પણ બળતણ રીત ઉર્જા ઉત્પન્ન થાય, તો એમાંથી સીધી આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું હોય તો એવું કયું સાધન છે? આપણી માટે બળતણ કોષ છે. કયું સાધન છે આપણી માટે? એ સાધન છે એ બળતણ કોષ છે. આવા પ્રશ્ન પૂછાય, હેલામાં હેલા પ્રશ્ન, તો એ આવું આપણને તો આવડવું જોઈએ ને, ન આવડે તો આપણા માટે છે મરી જવા જેવું થાય. 0.1 મોલ MnO4 - 2 નું ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે MnO4 - 2 નું સંપૂર્ણ MnO4 - 2 માં ઓક્સિડેશન કરવા માટે જરૂરી પ્રવાહનો જથ્થો. હવે તમે એક વસ્તુ વિચારજો, લખવામાં ભૂલ છે. MnO4- છે એમાંથી આપણે MnO4 - 2 કરવાનું છે. 0.1 મોલ MnO4 - 2 નું ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે ઓક્સિડેશન થાય એટલે શું થાય? રિડક્શન થાય તો ઘટાડો થાય, ઓક્સિડેશન થાય તો વધારો થાય. એટલે આપણે MnO4 માંથી -2 હોય તેમાંથી MnO4 - કરવું છે. બરાબર. હવે ઓક્સિડેશન આંકમાં શું થાય કે ઘટાડો થાય તો રિડક્શન થાય, વધારો થાય તો ઓક્સિડેશન થાય. એટલે અહીંયા ધારો કે 6 હોય ઓક્સિડેશન આંક, અહીંયા 7 થાય, પણ ચેન્જ કેટલાનો થાય? 1 નો ફેરફાર થાય એટલે 1 ઇલેક્ટ્રોન ગુણ્યા 96500 થાય. હવે આપણા માટે મોલ કેટલા છે? 0.1. હવે 0.1 વડે તમે ગુણી નાખશો તો આપણા માટે શું થશે? 0.1 ગુણ્યા 96500 થાય અને એને ગુણ્યા તમે 0.1 ગુણ્યા 96500 કરો એટલે આપણે 9650 કુલમ જેવો જવાબ આવે. એટલે આપણે ઇલેક્ટ્રોનનો ફેરફાર એક છે. અહીંયા જે પ્રશ્ન લખ્યો છે એમાં ભૂલ છે. મેંગેનેટમાંથી પરમેંગેનેટ કરવાનો હોય કાં તો પરમેંગેનેટમાંથી મેંગેનેટ કરવું. એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર એક જ આવે. ઇલેક્ટ્રોનનો ફેરફાર એક આવે એટલે તમારા માટે 0.1 ગુણ્યા 9500 કરવાનું થાય. 1 ગુણ્યા 9500 1 મોલ તો 0.1 મોલે કેટલું? ખાલી ગુણી નાખવાનું, 83 લેવાની છે. હવે છે આ છે આપણા માટે 5600 ml O2 વિસ્થાપિત કરતા પ્રવાહના જથ્થા વડે વિસ્થાપિત એજીનું વજન જણાવો. હવે આપણી માટે કયું થયું તમને સમજાવો. આપણી માટે સાદો નિયમ છે W1/E1 W2/E2. વજન આપણા માટે STP એ 5600 ml વજન છે, એની આપણે તુલ્યભાર લેવો છે. એજીનો તુલ્યભાર 108 છે. વિસ્થાપિત એજીનું વજન જોવે છે, મારે આનું વજન જોવે છે. હવે તમે વિચાર કરજો, O2 ની વાત છે. કેટલા ml O2 છે? 5600 ml. 5600 222400 વડે ભાગવાનું
અને મારે O2 છે ઓક્સિજન, આ મોલ મળશે, મોલ ગુણ્યા પરમાણુ ભાર એટલે વજન થાય, મોલ ગુણ્યા પરમાણુ ભાર એટલે વજન થશે, એટલે ઓક્સિજન માટે અહીંયા આવશે 32 અને E2 જે છે એના માટે આપણા માટે ઇક્વિવેલન્ટ વેઇટ આવશે, એ ઇક્વિવેલન્ટ વેઇટ જે છે એ ઓક્સિજન છે એનું 8 આવશે, 16/2, કારણ કે શું કામ ઇક્વિવેલન્ટ વેઇટ એટલે 16 અને ઓક્સિજનનો વીજભાર -2 છે એટલે 2 વડે ભાગવું પડે, એટલે જવાબ તમારા માટે અહીંયા 8 આવશે. હવે તમે અહીંયા જોશો ગણતરી કરશો તો આપણા માટે આ W1 થશે, આના છેદમાં 108 થશે, અહીંયા 8 છે, આ બંને મીંડા ઉડી જશે, 56 ગુણ્યા 4 થશે, આ 4 8 32 થશે, 8 ના છેદમાં 8 થશે, આ ઉડી જશે, એટલે આપણા માટે જે જવાબ આવશે એ W1 બરાબર 108 ગ્રામ આવશે. બરાબર, આગળ હવે જો આગળ 0.1 મોલર NH4 રેતના જલીય દ્રાવણની મોલર વાહકતા આપણને આપેલી છે, અનંત બંધનને મોલર વાહકતા આપી છે, તો આયનીકરણ શું થશે? આયનીકરણ બરાબર લેમ્ડા m ના છેદમાં લેમ્ડા 0 m થશે, આપણા માટે 9.54 ના છેદમાં 238 કરશો, સીધો જવાબ આવી જશે. જે આવશે એ તમારો જવાબ આવશે, એ તમારા માટે 0.04 જેવો જવાબ આવે, પણ તમે ટકાવારીમાં ફેરવો એટલે તમારા માટે 4% જેવો જવાબ થશે. બરાબર, 4% જેવો જવાબ આવે. આમાં આપ્યું છે મોલર વાહક એટલે આપણી માટે લેમ્ડા m છે, આમાં લેવું છે અનંત બંધનની મોલર વાહક એટલે એ લેમ્ડા 0 m છે. સૂત્ર વાપરો, જવાબ આવી જાય. તમને ખબર પડી? તમને પહેલા સૂત્ર બધા હું કામ કરાવ્યા, આખી થિયરી હું કામ કરી તમે જોયું? એમાં જે આપણે થિયરી શીખ્યા છે એમાં સૂકા કોષની અંદર જે તમને સૂત્ર મેં તમને કરાવ્યું હતું એમાં અત્યારની બુક પ્રમાણે પણ સાચું છે. જૂની બુકમાં એવું જ આવતું હતું, મેં તમને કીધું MnO2 માંથી એ પોતે Mn2O3 થાય, અહીંયા MnOOH છે, તો એ સાચું જ છે, એ બને જ છે. બરાબર, કંઈક કહેવામાં તમને ભૂલ થઈ ગઈ હોય તેની યાદ આવે એટલે મેં તમને કીધું. અને પછી એવું જ આવે છે કે હજી નિકલ કેડમિયમ કોચ આવતું હતું, CD વત્તા NiOH થ્રેશોલ્ડ, એમાંથી CDO બને, NiOH2 છૂટવું પડે, અને નિકલ કેડમિયમ છેલ્લો તો એની અંદર 1.2 વોલ્ટ હોય, પણ એની અંદર શું હોય કેપેસિટી એની હોય જે 80% જેટલી છે, એને જેવું થાય. આગળ જોઈએ આપણે, આગળના MCQ તરફ જઈએ. આ ઘડિયાળમાં વપરાતો બટન સેલ છે, નીચે મુજબ કાર્ય કરે છે. આ સેલ આવો એટલે યાદ આવી ગયું, તો આપણે વાત કરીએ હમણાં તમને. અહીંયા જુઓ તમે Zn plus Ag2O plus H2O, આ Ag છે, આ Zn plus 2 છે, આ 2OH minus છે. અર્ધકોષનો પોટેન્શિયલ છે આપણને આપેલો છે. આ બંનેમાં ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા થાય છે એટલે બંને રિડક્શન પોટેન્શિયલ છે, પણ આપણે કોષ પોટેન્શિયલ જોતો હોય તો આપણે આને ઓક્સિડેશન પોટેન્શિયલ લઈએ તો આ 0.76 થાય, આ 0.76 છે, એમાં તમે 0.34 ઉમેરો તો આપણી માટે કોષ પોટેન્શિયલ મળે. એ ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલનો સરવાળો આપણી માટે ઈ સેલ થાય. તો ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ છે એનો સરવાળો છે આપણી માટે પણ ઈ સેલ થઈ શકે, એટલે આપણા માટે જવાબ આવશે 1.10 જેવો આવશે, કારણ કે આ 0.76 થશે, આ 0.34 થશે, બેનો સરવાળો કરે એટલે 1.10 થશે. આ સ્વાધ્યાયની અંદર છઠ્ઠો પ્રશ્ન પણ આવી રીતનો જ છે, તો તમે જો ચોપડીનો સ્વાધ્યાય જોયો તેમાં છઠ્ઠો પ્રશ્ન આ રીતનો આવે. હવે તમે જોઈ શકો છો આગળ, એક હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ pH 10 ધરાવતા HCl ના દ્રાવણમાં PT તાર ડુબાડી અને PT તારની આસપાસ એક વાતાવરણના દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરી બનાવે છે, તો વિદ્યુત ધ્રુવનું ઓક્સિડેશન પોટેન્શિયલ જણાવો. હવે pH 10 છે એટલે 10 ની -10 આવે, બરાબર, 10 ની -10 આવશે એટલે આપણા માટે શું આવશે? 0.59 આવશે, કારણ કે હાઇડ્રોજન માટે એનો વેલ્યુ તો આ જ થશે. હવે તમે વિચારજો, એક હાઇડ્રોજન વાળું દબાણ છે તો ઓક્સિડેશન પોટેન્શિયલ ખાલી જોઈએ છે આપણે. ઓક્સિડેશન પોટેન્શિયલ જોતો હોય એટલે આ 10 છે, 10 એટલે 10 ની -10 એટલે આગળ આવશે, આગળ 10 આવશે એટલે શું થયું? log 10 તો એક થઈ જશે, 10 વડે ગુણાશે 0.059 એટલે 0.059 છે, એને તમે 10 વડે ગુણો એટલે શું જવાબ આવે? 0.59. બરાબર છે. ત્યાંથી આપણે આગળ જઈએ. આ તમે દાખલો જોશો તો તમને આના પરથી એવો આઈડિયા આવશે કે અર્ધકોષ રિડક્શન પ્રક્રિયા છે. અર્ધકોષ રિડક્શન પ્રક્રિયા આપી છે, આમાં Mn+2 માંથી 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને Mn બને છે. Mn+2 છે એમાંથી ઓક્સિડેશન થઈને Mn+3 બને છે, અને નીચેની પ્રક્રિયા ત્રીજી આ રીતે આપી છે. હવે તમે એક વસ્તુ વિચારો, આ આપણા માટે 2 વડે ગુણી નાખીએ, હું અહીંયા 2 વડે ગુણી નાખું તો અહીંયા 2 ઇલેક્ટ્રોન આવશે, તો આ આના જેવી પ્રક્રિયા થઈ ગઈ કે જેમાં ઇલેક્ટ્રોન સરખા થઈ ગયા. હવે તમે બેનું કેલ્ક્યુલેશન કરો તો આ 1 Mn અને 2 Mn 3 Mn થઈ જશે. બીજું તમે જુઓ 2Mn+3 છે, 2Mn+3, આ Mn છે Mn, તો આના માટે E0 ની વેલ્યુ શું આવશે? બેનો સરવાળો કરો એટલે આવે, તો આ તમે ખાલી 2 વડે ગુણશો એટલે તમારો જવાબ આવ્યો.
તો આનો તમે જે ટોટલ કરશો એ જ તમારો જવાબ આવશે. ટોટલ કરશો એ શું આવશે તમારા માટે? 2.69 માઇનસ 2.69 વોલ્ટ. બરાબર. તો એમાં લખ્યું છે E0 નું મૂલ્ય અને પૂર્વગામી પ્રક્રિયાની શક્યતા છે એ કેવી છે અનુક્રમે. તો પૂર્વગામી પ્રક્રિયા શક્ય જ ન બને કારણ કે વોલ્ટેજ એટલો આવી જાય. બરાબર. એટલે ફોરવર્ડ રિએક્શન પોસિબલ નહીં થાય આગળ જશે એટલે. આ બંને ઓપ્શન સરખા જેવા છે. આ પ્લસ છે પણ ઓલું માઇનસ છે એટલે તો આમાં માઇનસ જ આવશે. હવે અહીંથી આપણે આગળ વધીએ. જો 19 દાખલો. કોબાલ્ટ 2 ક્લોરાઇડના દ્રાવણનું 10 એમ્પિયરના પ્રવાહ વડે 109 મિનિટ સુધી વિદ્યુત વિભાજન કરતા કેટલા ગ્રામ જમા થશે? તો આપણી માટે સૂત્ર જ છે કેટલા ગ્રામ ધાતુ જમા થશે. W બરાબર ZIT. Z એટલે E/96,500. આ એટલે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ કેટલો છે? 10 એમ્પિયર. કેટલા સમય માટે? 109 મિનિટ સેકન્ડમાં ફેરવાનું. E તુલ્ય ભાર આપણને આપ્યો છે કોબાલ્ટ ધાતુ માટે 59. પણ એ કોબાલ્ટ છે એની સંયોજકતા કેટલી આપી છે? 2 ક્લોરાઇડ છે એટલે આપણે એને 2 વડે ભાગવું પડશે. અને 2 વડે ભાગીએ આનું તમે કેલ્ક્યુલેશન કરશો એ તમારો જે જવાબ આવે એ જવાબ આવશે. બરાબર. એટલે આ તમે 59 ગુણ્યા 109 ગુણ્યા 6 કરશો અને છેદમાં 965 ગુણ્યા 2 કરશો જે તમારે આવશે જવાબ આવશે. એટલે આમાં તમે આમનામ રીતે સમજી શકો કે જવાબ છે એ વધારે આવશે. બરાબર. એટલે તમારે આનું સોલ્યુશન લાવવાનું થાય. સોલ્યુશન લાવશે આશરે જવાબ છે 19 પોઈન્ટ સમથિંગ જેવો આવશે એટલે જવાબ છે 20 જેટલો થશે. આગળ આ બહુ સહેલું છે. NH4OH એની સીમિત મોલર વાહકતા λ0m NH4OH ગોતો. હવે તમને ખબર છે કે આપણને શું જોશે? NH4Cl અને આમાંથી આપ્યું જો એને પહેલા જોતા જઈએ આપણે બધા જોતા જઈએ. NH4Cl મેળવવું છે તેમાંથી NaCl ને બાદ કરવું પડે. તમારે NH4OH જોતું છે તો અહીંયા તમારે મને NH4OH હોવું જોઈએ. NH4 ની હારે OH. હવે NH4OH માંથી થોડી બને એટલે તમારા માટે શું થશે કે NH4Cl અને NaOH નો સરવાળો કરશો એટલે NH4OH મળી ગયું. એક પ્લસ છે એક માઇનસ છે. વધારાનું NaCl હવે તમારે શું કરવું પડે? એમાંથી બાદ કરવું પડે. એ બાદ કરશો તો તમને મળે આવું ગમે ઉદાહરણ પૂછી શકે. એટલે NH4OH જ પૂછાય એવું જરૂર નથી. આની જેવું ગમે પૂછે પણ તમને એવું ખબર પડી જાય કે એકનો ધન આયનો તો એકનો ઋણ આયનો છે વચ્ચે આવતો હોય એ બધું વાત થાય તો અહીં આપણી માટે બાદ થાય છે. નીચે આપેલી અર્ધ પ્રક્રિયામાં પ્રમાણિક રિડક્શન પોટેન્શિયલ છે આપણને આપેલા છે. આ બધાની વેલ્યુ નેગેટિવ હોય. સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે એમાં ફ્લોરિનની વેલ્યુ વધારે છે એટલે સૌથી વધારે ફ્લોરિન હોય અને સૌથી ઓછી વેલ્યુ છે આયોડિનની એટલે આયોડિન હશે I-. બરાબર. એટલે અહીંયા બધું ઊંધું કરવું પડે. તમારે આનું આખું ઊંધું કરવું પડશે એટલે આની વેલ્યુ ઋણ આવશે, આની વેલ્યુ ઋણ આવશે, અહીંયા વેલ્યુ ઋણ આવશે, આ પણ વેલ્યુ ઋણ આવશે કારણ કે અહીંયા તમારે જોવે છે F2, અહીંયા તમારે જોવે છે Cl2, અહીંયા જોવે છે Br2, અહીંયા જોવે છે I2. પણ આયોડિન છે એના માટે +0.53 તમે અહીંયા લીધું હોય તો આ તમારા માટે વેલ્યુ વધારે વધારે ઋણ આવે તો એ વધારે વધારે આપણી માટે રિડક્શન થાય. એક ઓક્સિડેશન કરતા જોવે છે ને એક તમારે શું જોવે છે? રિડક્શન કરતા. ધાતુ છે એટલે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો F2 આવશે અને પ્રબળ રિડક્શન કરતા ઉપરથી નીચે આવે આયોડિન આવશે માઇનસમાં. એટલે F2 અને I- આવી રીતે આવે. થોડોક બેઝિક વધારે તમારું ક્લિયર હોય તો તમને બહુ સરસ રીતે તૈયાર થઈ શકે. હવે તમે વિચાર કરો અનંત મંદને આપણને NaCl ની કિંમત આપી છે 126.4, HCl ની કિંમત આપી છે 425.9 અને CH3COON ની કિંમત આપી છે આપણને 91. હવે તમને આ તમારી બુકનો જ દાખલો છે. આ તમારા ચોપડીનું બેઠું એક્સરસાઇઝનું ચેપ્ટર 3 નું ઉદાહરણ છે. હવે તમને ખબર તમારે જોઈએ છે CH3COOH તો આપણી પાસે શું જોઈએ? CH3COO- અને H+. તો આમાંથી આપણને મળશે CH3COO- અને આમાંથી મળશે આપણને H+. તો આ બે છે એનો શું થશે? સરવાળો. અને એમાં વધારાનું કોણ આવ્યું? NaCl. તો એની શું થશે? બાદબાકી. હમણાં આપણે દાખલો જોયો ને દાખલો એ બસ સેમ થશે. તો આ જે છે આપણી માટે CH3COONA તો એ CH3COONA ની કિંમત કેટલી આપી છે? આપણને 91 આપેલી છે. HCl ની કિંમત આપણને કેટલી આપેલી છે? 425.9 આપેલી છે. આ NaCl ની કિંમત કેટલી આપી છે? 126.4 આપી છે. તો આપણે ખાલી સાદો સરવાળો જ કરવાનો છે. 425.90 આ 91 આ 9 આ 6 1 561.90 એમાંથી બાદ કરો 126.4 આ બાદ થશે 0 આવશે 390.5 આપણો જવાબ.
આગળ હવે આ દાખલો છે તમે જોઈ લ્યો. 500 સેલ્સિયસ તાપમાને Al2O3 ના વિઘટન માટે ગિબ્સ મુક્ત ઉર્જા નીચે આપેલી છે. ડેલ્ટા G આપેલું છે આપણને. પ્રક્રિયા આપી છે 2/3 Al2O3 છે, એમાંથી આપણે 4/3 છે Al વત્તા O2 મળે છે. તો 500 સેલ્સિયસ તાપમાને Al2O3 છે એના વિદ્યુતીય રિડક્શન માટે જરૂરી ન્યૂનતમ પોટેન્શિયલનો તફાવત હોય. ન્યૂનતમ પોટેન્શિયલનો આપણે તફાવત જોઈએ છે. તો ન્યૂનતમ પોટેન્શિયલનો તફાવત લાવવો હોય તો આપણે E ગોતવાનું છે. એટલે ડેલ્ટા G ઇક્વલ ટુ આપણા માટે સૂત્ર છે માઇનસ NFE સેલ. મારે જોવે છે E સેલની કિંમત. તો અહીંયા ડેલ્ટા G ના છેદમાં N અને F આવે. ચલો ડેલ્ટા G ફિક્સ છે, આપી દીધું છે આપણને. તો આપણે એ લખી શકીએ 960 અને કિલો જૂલ છે એટલે K લખી શકીએ. F આપણને ખબર છે કે 96500 છે, પણ મારે N કઈ રીતે ગોતવા? તો N ગોતવા માટે થોડું સમજવાનું છે. મેઇન N ગોતવું હોય અગત્યની વાત છે, કારણ આપણા માટે 2/3 Al2O3 છે. હું અહીંયા 2 ગુણ્યા લખું 2/3 Al તો એ 4/3 છે. અહીંયા કેટલાનો ડિફરન્સ આવ્યો? 2. ટોટલ આપણી માટે છે એ 2/3 છે, બરાબર. અહીંયાથી આપણી માટે 4/3 એટલે ટોટલ. તો આ 4/3 થી આપણા માટે મળ્યા ત્યારે 2 મોલ મળ્યા. હવે તમને ખબર છે કે એલ્યુમિનિયમ છે એ પોતે 3 ઇલેક્ટ્રોન મેળવી અને એલ્યુમિનિયમ આયનમાંથી એલ્યુમિનિયમ પરમાણુ બને. એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલાનો થયો? 3 નો થયો. તો આટલા એ 4/3 મોલ મળે ત્યારે ઇલેક્ટ્રોનનો ફેરફાર આપણને 3 મળે. તો 3 ઉડી જાય એટલે જવાબ કેટલો આવે? 4 આવે. તો જવાબ છે આપણા માટે તે 4 આવશે. એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે 4 આવશે. આ ઉડી જશે, છેદમાં આવશે 4 ગુણ્યા 965. આના પરથી જે તમારો જવાબ આવશે એ લગભગ જવાબ માઇનસમાં અહીંયા ભલે આવે, પણ આપણે જવાબ અહીંયા ધનમાં જ આપેલો છે. એટલે તમારો જવાબ છે 2.5 જેવો આવતો છે. એ તમારો જવાબ આવશે. જે તમે આનો ભાગાકાર કરશો એ તમારો જવાબ આવશે, બરાબર. આગળ હવે આ તમારા માટે મૂલ્યો આપેલા છે બધા. એ મૂલ્ય પરથી તમારે દાખલો ગણવાનો છે. કઈ રીતે થશે તમે જોઈ લો. છે સાવ સહેલો જ છે. આવા દાખલા પૂછાઈ જાય તમારા માટે તો તમારા માટે તો સાવ સહેલું થઈ જાય. 3 ધાતુ આપી છે X, Y અને Z માટે. આ જૂની બુક આવતી એની અંદર સ્વાધ્યાયનો MCQ હતો કે 3 ધાતુ X, Y અને Z માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અનુક્રમે -1.2 વોલ્ટ, +0.5 વોલ્ટ અને -3 વોલ્ટ છે. જેનું મૂલ્ય વધારે ઋણ હોય એની રિડક્શન ક્ષમતાનો ક્રમ વધારે હોય. રિડક્શન ક્ષમતાનો ક્રમ, ક્ષમા નો આપે, બરોબર ને, ક્ષમતા હોય. એટલે આ આપણા માટે Z પહેલા આવશે કારણ કે એની વેલ્યુ નેગેટિવ વધારે છે. પછી આપણા માટે X આવશે, પછી આપણા માટે Y આવશે. Z, X અને Y આ રીતે આવશે, બરાબર. જેટલી વેલ્યુ વધારે ઋણ એટલો જવાબ આવશે. આગળ જઈએ આપણે. અહીંયા તમે જોશો આપણા માટે 25મો પ્રશ્ન છે. એ 25મા પ્રશ્નમાં કઈ રીતે કરવો છે? Cu+2 છે. એ ઇલેક્ટ્રોન મેળવીને Cu+ બને. Cu+ છે પોતે એક ઇલેક્ટ્રોન મેળવીને Cu બને. તો આના માટે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે આપણને આપ્યું છે. આનું વેલ્યુ આપી છે 0.15. આની વેલ્યુ આપી છે 0.5 અને એનો મને E0 સેલ જોવે છે. હવે તમને હું સમજાવું કે આપણે માટે આ જે લઈએ ને આપણે ડેલ્ટા G કહેવાય, આ લઈએ ને ડેલ્ટા G1 કહેવાય, આ લઈએ ને ડેલ્ટા G2 કહેવાય. આની માટે લખવું હોય તો મારે લખાય NFE સેલ. આની માટે લખવું હોય તો મારે NFE સેલ 1 લખાય, બરાબર. એટલે E1 લખીએ આપણે. અહીંયા આપણે લખવું હોય તો આપણે અહીંયા માઇનસ જ કરવું પડશે. એટલે NFE1 થશે. બધામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તમે જોશો અહીંયા બધામાંથી F કોમન છે તો આપણે F કોમન લઈ લઈએ એટલે F બધામાંથી વયો જશે. અહીંયાથી માઇનસ સાઇન કોમન લો, માઇનસ સાઇન કોમન લો એટલે આ પ્લસ થઈ જશે, બરાબર. હવે તમે બીજું જોશો, માઇનસ માઇનસ અહીંયાથી પ્લસ થઈ જશે. આ મારે જોવે છે E સેલ જોવે છે તો અહીંયા મારા માટે N. આ પહેલી પ્રક્રિયા છે એની માટે હું E1 કહું છું, બીજી પ્રક્રિયા છે એની માટે E2 કહું છું. પહેલી પ્રક્રિયા માટે ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 છે એટલે હું અહીંયા 1 લખું છું. એના વોલ્ટેજ મને આપ્યા છે 0.15 એટલે હું 0.15 લખું છું. બીજી પ્રક્રિયા છે એની માટે ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 છે એટલે 1 લખું છું, બાકી 0.5 લખું છું. તમારે જે જોવે છે એ +2 માંથી Cu જોવે છે એટલે તમારે એના માટે ફેરફાર છે 2 લેવો પડે એટલે છેદમાં 2 આવશે આ પ્રક્રિયા માટે. એટલે 0.15 આવશે અને 0.50 આવશે, છેદમાં 2 કરશો એટલે 0.65 ના છેદમાં 2 આવશે એટલે 0.325 જેવો જવાબ આવે. 0.325 છે આ રહ્યો, તો એ તમારા માટે જવાબ આવશે. આગળ જઈએ. આવા દાખલા પૂછાય, આવા આવડવા જોઈએ. આ તમારા માટે
પૂછાઈ ગયેલો દાખલો છે 2011 માં પૂછાઈ ગયેલો દાખલો છે. આગળ Sn+4 માંથી Sn+2 યુગ્મ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 0.15 છે અને Cr+3 માંથી Cr યુગ્મ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે -0.74 છે. આ બંને યુગ્મોને પ્રમાણિત અવસ્થામાં જોડીને કોષની રચના કરેલ હોય તો કોષ પોટેન્શિયલ કેટલો થાય? આ -0.74 વોલ્ટ છે, આ પ્લસ છે. હવે તમે જ્યારે આખી શ્રેણી જોવા જાઓ તો કેથોડ માઇનસ એનોડ આવે, તો કેથોડ માઇનસ એનોડ એટલે આ વધારે સક્રિય છે એટલે આ એનોડ છે, અને આ ઓછું સક્રિય છે એટલે એ કેથોડ છે. આપણા માટે જ્યારે E0 સેલની રચના કરો ત્યારે E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ આવે. એટલે અહીંયા કેથોડ છે એ આ Sn તરીકે વર્તે એટલે એ 0.15 છે. જેનું મૂલ્ય વધારે હોય આપણી માટે એનોડ હોય. આ માઇનસ છે, માઇનસ માઇનસ આપણા માટે પ્લસ થશે એટલે આપણે બેનો સરવાળો કરશું એટલો જવાબ આવશે, એટલે 0.89. આગળ જઈએ આપણે. દાખલો છે સાવ સહેલો જ છે, તમે ખાલી થોડું ખરખું ધ્યાન આપશો એટલે તમને આવડી જ જશે. એક દ્રાવણ Fe+2 અને Fe+3, એક દ્રાવણ Fe+2 Fe+3 ને I- નો ધરાવે છે. 35 સેલ્સિયસ તાપમાને દ્રાવણની આયોડીન સાથે પ્રક્રિયા કરવામાં આવે. એટલે હું આવું તમને સમજાવું છું કે Fe+3 હોય જ્યારે I- સાથે પ્રક્રિયા કરે ત્યારે Fe+2 માં ફેરવાય ને I- માંથી I2 થાય. આ આપણા માટે 2 મોલ હોય તો આપણા માટે 2 મોલ થાય. અહીંયા 2I- હોય તો એમાંથી I2 થાય. તમે પ્રક્રિયા સંતુલિત કરો 6 માંથી 2 જશે 4 આવશે અને અહીંયા 4 આવી જાય. એટલે F3 છે એ રિડક્શન પામે અને આ ઓક્સિડેશન પામે. એટલે F3 માં Fe+3 માંથી Fe+2 થાય તો આનું રિડક્શન થયું અને આનું ઓક્સિડેશન થયું એમ કહેવાય. એટલે I- માંથી I2 થાય તો ઓક્સિડેશન થાય, રિડક્શન ન થાય. બરાબર, ઓક્સિડેશન નથી થતું. તમે જો I- માંથી I2 થશે એનું ઓક્સિડેશન થશે. પ્રક્રિયા આવડવી જોઈએ, પ્રક્રિયા આવડે એટલે વાંધો નહીં આવે. આનું મૂલ્ય વધારે છે, આનું મૂલ્ય એના કરતા ઓછું છે એટલે આ વધારે સક્રિય છે. તમે બાકી પ્રક્રિયા જુઓ, લખ્યું જ છે કે પ્રક્રિયા Fe+3 ને I- નો ધરાવે એના વચ્ચે પ્રક્રિયા છે તો આપણે પ્રક્રિયા લખી. તો ફેરિક માંથી ફેરસ થાય ને આયોડાઇડ માંથી આયોડીન થશે. આ +6 માંથી 4 થશે, -2 માંથી 0 થશે એટલે ઓક્સિડેશન પામશે I- છે એ I2 માં થશે. ત્યારે આગળ Sn+4 માંથી Sn+2 યુગ્મ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 0.15 વોલ્ટ. તો ભણી ગયા આપણે. આગળ 28મો પ્રશ્ન છે એ આપણે જોઈએ. 25 સેલ્સિયસ તાપમાને સિલ્વર આયનોના કોપર ધાતુ વડે રિડક્શન થશે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણને આપી દીધું છે. ગિબ્સ ઉર્જા સૂત્ર આવશે -NFe સેલ. ચાલો -NN. સિલ્વર આયનો કોપર ધાતુ Cu માંથી થશે છોકરાઓ Cu+2 અને Ag+ માંથી થશે Ag. અહીંયા 2Ag+ માંથી Ag થશે 2 મોલ Ag. Cu માંથી Cu+2 થશે, 2 નો ફેરફાર આવશે, 2 નો ફેરફાર એટલે 2 આવશે. આપણા માટે 96500 થશે. ગુણાકાર કરો 0.46 સાથે, જવાબ તમારા માટે આવે કિલો જૂલ માં આપ્યો છે એટલે જે તમારા માટે આવશે જવાબ આવશે. બરાબર, ખાલી જરા ગુણાકાર જ કરવાનો છે. હવે મંદન સાથે પ્રબળ વિદ્યુત વિભાજનની તુલ્ય વાહકતામાં વધારો. બરાબર, આગળ જોઈએ. મંદન સાથે પ્રબળ વિદ્યુત વિભાજનની તુલ્ય વાહકતામાં થતો વધારો મુખ્યત્વે કોના કારણે હોય? મંદન જેમ થાય એમ પાણીના આયનોમાં ઉમેરાય, પાણીના આયનોને કારણે એની વાહકતા થાય એટલે આયનોને કારણે આયનની વાહકતામાં વધારો થાય. મંદન સાથે વિદ્યુત વિભાજનના 100% આયનીકરણ, મંદન થાય તો 100% આયનીકરણ ન થાય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો 100% આયનીકરણ થાય. આયનોની સંખ્યા અને આયનોની આયનની વાહકતા બંને વધારો, બેમાં વધારો થાય. આયનોની આયનની વાહકતામાં જ વધારો થાય. આયનોની સંખ્યા વધવાથી કઈ ન થાય. જવાબ તમારો પહેલો આવશે. નીચેના પૈકી અભિવ્યક્તિ Al2SO4 ની અનંત મંદન તુલ્ય વાહકતાને સાચી રીતે દર્શાવવું હોય તો Al2O3 થાય તો Al+3 થાય ને SO4 -2 થાય. બસ ખાલી આમ જ દર્શાવવાનું. એમાં આગળ તમારે વીજભાર અહીંયા બગડો લખવાની જરૂર નથી, તગડો લખવાની જરૂર નથી, ખાલી આમ જ લખવાનું. અભિવ્યક્તિ કહેવાની છે તમારે, એને તમારે સ્ટોઇકિયોમેટ્રીના સ્વરૂપમાં લખવાનું નથી. આગળ જોઈએ. નીચે વિદ્યુત રાસાયણિક કોષ માટે EMF નો સંબંધ આપેલ છે. કયો સંબંધ સાચો છે તમને આવડવું જોઈએ. E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન કેથોડ માઇનસ એનોડ આવે.
એ રીતે E0 ઓક્સિડેશન આવે. તો ઓક્સિડેશન માટે જો તમે લખ્યું હોય તો આપણા માટે એનોડ માઇનસ કેથોડ આવે. લખવામાં કંઈક ભૂલ હોઈ શકે કારણ કે આ મેં ચેક કર્યું નથી એટલે, પણ આમાં એવું જુઓ એનોડનું ઓક્સિડેશન કેથોડનું રિડક્શન આવું ન આવે. હોય તો બંનેના રિડક્શન કે બંનેના ઓક્સિડેશન. એનોડનું રિડક્શન કેથોડનું ઓક્સિડેશન આવું પણ ન આવે. લખવામાં કંઈક ભૂલ થઈ ગઈ છે પણ આવું આમ જોઈએ. રિડક્શન હોય બંને માટે તો કેથોડ માઇનસ એનોડ, ઓક્સિડેશન હોય તો એનોડ માઇનસ કેથોડ, આ રીતે આવશે. બરાબર, જે સંબંધ સાચો જોઈ લેવાનો, બાકી આવી રીતે લખી શકાય. હવે તમારા માટે આ જે પ્રશ્નો છે 2009 સુધીના તમને મેં મોટા ભાગે કરાવ્યા છે. હું એવી આશા રાખું કે તમને આ પણ વિદ્યુત રસાયણ છે મોટા ભાગે તમને મદદરૂપ થાય. છોકરાઓ આવી જ ટાઈપના દાખલા પૂછાય છે, તમારે આના પર જ ફોકસ કરવાનું છે. ડેલ્ટા જી રિલેટેડ, પીએચ વાળા રિલેટેડ હતા એ આપણે જોયું, દબાણવાળા રિલેટેડ હતા એ દાખલા જોયું, ક્રમવાળા રિલેટેડ દાખલા જોયા આપણે, પીએચ મેં તમને કીધું. એ ઉપરાંત નર્મસ સમીકરણવાળા દાખલા જોયા, ડબલ્યુ બરાબર ZIT વાળા જોયા. આવા જ દાખલાઓ પૂછાય. બરાબર, કારણ કે મોટા ભાગનો સિનારીઓ આ ટાઈપ જ જોઈશ. તો તમે આની પ્રેક્ટિસ કરો ને આગળ વધો. બરાબર, તમને આ બધું જો તમને ભણાવ્યું હોય, તમને ગમતું હોય તો તમે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે હવે જે લેક્ચર જોવાના છીએ એમાં હું તમને ડી અને એફ બ્લોક છે એ શીખવાડીશ. તો આપણે કાલે ડી અને એફ બ્લોક જોઈશું. થેન્ક યુ, મળીએ ફરી વખત આવતા લેક્ચરમાં.